How do you spell it? Srisha. Okay. Srisha. Okay, I get it. Krisha and Srisha. આ તો તારા મમ્મી ક્રિશાની બૂમ પાડે ને શ્રીષા આવે ને શ્રીષાની બૂમ પાડે તો ક્રિશા આવે એવું થાય ને કે બીજા નામ છે ઘરમાં એ જ નામ છે કે બીજા નામથી બોલાવે મમ્મી હવે બીજું કોણ હતું કોઈએ હેન્ડ રેઝ કરેલો હતો ઓકે વી કેન સ્ટાર્ટ ને મર્શભાઈ તમારે હવે સૌ લોકોનો ધન્યવાદ કે આપ જોડાયા છો આપણી સાથે આજે બહુ ખાસ મહેમાન છે રહીશભાઈ મણિયાર જે આપણને આજે ખૂબ મજા કરાવવાના છે એમના વિશે મેં પરિચય આપ્યો છે બટ એટલા જ પરિચયમાં એમને સમાવી શકાય નથી એમનો પરિચય હજી અથવા તો એમની જે કળા છે એમનું જે વ્યક્તિત્વ છે એ પરિચયથી પણ મોટું છે અમારા તરફથી એટલે કે સ્ટુટગાર્ટ ગુજરાતી સમાજ તરફથી આપણે આ પ્રવૃત્તિ છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ રહીશભાઈ અને ખાસ કરીને કવિનભાઈ જેને તમે આપ જોઈ શકો છો આ કેમેરામાં એ આનું સંચાલન કરે છે અને મયુરભાઈ બંને અને હું એમ કરીને અમે 3 મિત્રો છીએ અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને વર્ષો પહેલા અમને જ્યારે કોરોના આવ્યો એ પહેલાનું અમને મગજમાં એવું હતું કે આપણે અહીંયા રહીએ છીએ અને આપણા બાળકો સરખું ગુજરાતી લખતા વાંચતા અને બોલતા નહીં શીખે તો આપણે જે ગુજરાતી પુસ્તકો છે આપણો સાહિત્યનો વારસો છે એ આમનામ કોરો રહી જશે કોઈક કવિતાઓ જે આપણને સંવેદનાઓ ઊભી કરે છે એવી આપણે નહીં આપણા બાળકો નહીં ઝીલી શકે તો એની માટે શું કરવું તો એવો અમે 3 મિત્રોએ બેસીને વિચાર કર્યો તો આપણે શું કરી શકીએ એમ અને ત્યાં વચ્ચે કોરોના આવ્યો અને કોરોના દરમિયાન અમે લોકો એવું વિચાર્યું ચાલો આપણે ઓનલાઈન તો શરૂ કરીએ પહેલા તો એવું વિચાર્યું હતું કે હોલ રાખીને અહીંયા સ્ટુટગાર્ટમાં જ 5-10 બાળકો નિયમિત ભેગા થાય ને અમે થોડું એને મજા કરાવીએ ગમત કરાવીએ ને સાથે સાથે લખતા વાંચતા શીખવાડીએ પણ કોરોના આવ્યો ત્યારે એવી જરૂરિયાત ઊભી થઈ કે આપણે ઓનલાઈન જ કરવું પડશે તો પછી ઓનલાઈનનો એ પ્રયોગ કર્યો અને તમે નહીં માનો કે એનો જે પહેલો જ સંદેશ હતો અમારો એમાં આકસ્મિક રીતે જ તમારી કવિતાનું જે પંક્તિ છે કે ભાષાને માટે લાખ વારસ જોઈએ તો એનાથી જ અમે શ્રી ગણેશ કરેલા એ સમયે અને જોગાનું જોગ આપણે 5 વર્ષે આપણે અહીંયા ભેગા થઈએ છીએ એ એક બહુ આનંદની વાત છે એટલે અને જેમ અમે તમને કીધું એમ કે બાળકોને આપણે વાર્તાઓ અને પછી થોડું લેખન અને પછી પાછી નાના બાળકો માટેની વાર્તા કવિનભાઈ કરે અને અથાક એટલે કે 5 વર્ષમાં અમે લગભગ 3 થી 4 જ એવા રવિવાર હશે કે જેમાં અમે નહીં કરાવી શક્યા હોય તો જેને કહેવાય ને સાતત્યપૂર્ણ રીતે આ કાર્ય ચાલે છે મયુરભાઈ જે છે એ એમના ધંધાર્થે આખી દુનિયામાં સતત ટ્રાવેલિંગ કરતા હોય છે પણ એ જે કોઈ દેશમાં હોય ત્યાંથી એ પોતાનો સમય કાઢીને બાળકો માટે ઘરકામ તૈયાર કરે છે અને એવી રીતે અને દરેક વાલીઓ પણ સહકાર આપે છે આમાં પણ છતાં એવી રીતે ભેગા થઈ અને આ કાર્ય ચાલે છે અને કોઈ પણ જાતના આર્થિક અનુદાન કે કોઈ પણ જાતના આપણે એના જેને કહેવાય ને ફળની આશા વિના આપણે જે આ કાર્ય કરીએ છીએ તો એમાં બાળકો રાજી થાય અને ગુજરાતીમાં વાત કરે અને ઘરમાં ગુજરાતી બોલે અને આગલી પેઢી સુધી આપણી ભાષાની સુગંધ પ્રસરે બસ આ જ એક ઉદ્દેશ છે અને એ જ અમારું ફળ છે એટલે એને લઈને અમે આગળ ચાલીએ છીએ તો મયુરભાઈ કે કવિનભાઈને પણ કંઈક કહેવું હોય તો રહીશભાઈ નમસ્કાર મારા તરફથી પણ જેમ મહર્ષિભાઈ કેમ છો બસ મજામાં જેમ મહર્ષિભાઈએ કીધું એ બધું જ અને ફળ અમને એ રીતે મળ્યું છે કે જ્યારે નાના છોકરાઓએ એમના દાદા દાદીને પત્ર લખ્યો ત્યારે એમના દાદા દાદીનો જે પત્ર પાછો આવ્યો એ સાંભળીને અમને લોકોને થયું કે ના અમે કંઈક સારી દિશામાં અગ્રેસર છીએ
અને એ બધું અમને મોટિવેશન આપે છે કે જેમ મહર્ષિભાઈએ કીધું કે છેલ્લા 5 વર્ષમાં અમે લોકો સાતત્યપૂર્ણ આ કામ કરી રહ્યા છે વાલીઓની મદદથી. અને વાલીઓ પણ એવું નથી કહેતા કે વેકેશનમાં રજા આપો, અને બધા છોકરાઓ પણ એ જ રીતે આવી જાય છે કે ના વેકેશન હોય કે ગમે તે હોય, આપણે રવિવારે મહર્ષિ કાકા આપણને શીખવાડશે, અને સવારના એ લોકો આવી જાય છે બધા. એટલે એ જ અમને એટલું બધું મોટિવેશન આપે છે કે આ ડાયરેક્શનમાં અમે અગ્રેસર રહીએ. અને તમારા જેવા કવિ જયારે આ રીતે એમનો કિંમતી સમય ફાળવે છે અમારા માટે, ત્યારે અમારું મોટિવેશન ઓર વધી જાય છે. થેન્ક યુ વન્સ અગેન. કિંમતી સમય કિંમતી કામ માટે ફાળવીએ એનો આનંદ છે. એ કામ પણ એટલું જ કિંમતી છે. બોલો બોલો. તો આઈ થિંક આજે આપણી પાસે અત્યારે 50 માણસો દેખાઈ રહ્યા છે, અને એમાંથી કિડ્સ પણ છે, એની સાથે એમના વાલીઓ પણ છે. તો હું બંનેને ધ્યાનમાં રાખીને થોડું બોલવાની કોશિશ કરીશ. તમારે બીજું કંઈ કહેવાનું હોય તો કહો, અથવા હું શરૂ કરું. મયુરભાઈને કંઈ કહેવું છે કે હું શરૂ કરું? હા, મને પહેલા તો મારા તરફથી રહીશભાઈ, તમે ટાઈમ કાઢીને આવ્યા, ખૂબ ખૂબ આભાર. અમે બધા તમારો આજે સમય છે એમને બધાને મદદરૂપ થશે એ છે ને. જે છોકરાઓને વાલીઓનો જેટલો બી બધાનો સપોર્ટ છે એના કારણે આઈ થિંક બહુ સારી એવી જર્ની રહી છે અમારા બધાની. અને હું એવું માનું છું સ્ટ્રોંગલી કે છોકરાઓનું પોતાની જોડેનું બી કનેક્શન છે ને, ભાષા હશે ને તો એ સારું થશે. પોતાની જોડેનું કનેક્શન એ માતૃભાષાથી સારું બીજું કંઈ જ નહીં કરી શકે. તો આ જર્નીમાં અમે બધા એના ઉપર ચાલી રહ્યા છીએ, અને એમાં તમારો બી સહકાર મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. તો બાળકો છે, બહુ હેવી નહીં થવા દઉં, પણ સ્ટીલ બંનેને ભેગા રાખીને ચાલવાની કોશિશ કરીશ. સો જર્મની, સ્ટુટગાર્ટ, ગુજરાતી સમાજ ઓફ સ્ટુટગાર્ટ, ગાટ. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખોદ્યા. તમે મલક એટલે દેશ, કન્ટ્રીઝ તમે બધા જાણો છો. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખોદ્યા. બધાની ધૂળ ચોંટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આપ સૌના એ ગુજરાતી ધબકારને પ્રણામ, જે વિદેશમાં રહીને પણ તમે આ સાચવીને રાખ્યો છે. માતૃભાષાનો ટવકો આજે જ્યાં થવાનો છે એવા ઉપવનમાં આપ સૌનું સ્વાગત છે. એક ગુજરાતી કવિ તરીકે ઉપસ્થિત છું, પણ આજે વાત માતૃભાષા વિશે કરવી છે. આપની ઈચ્છા હશે, આટલા બધા મિત્રો ભેગા થયા છીએ તો એકાદ હ્યુમર, એકાદ હળવી રચના પણ સંભળાવીશ. તો પહેલો પ્રશ્ન એમ થાય કે ગુજરાતી ભાષા શા માટે શીખવી જોઈએ? આજે વિશ્વમાં 8 અબજ જેટલા માણસો રહે છે, એમાંથી 1% કરતા ઓછા માણસો લેસ ધેન 1% ગુજરાતી બોલે છે. અને ધારો કે એ બોલતા બંધ થઈ જાય તો શું નુકસાન થાય, એ વિષય પર આપણે વાત કરવાની છે. તો ગુજરાતી સમાજ ઓફ સ્ટુટગાર્ટ જર્મની આજે મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ આનો મતલબ કે ગુજરાતી સમાજ ઓફ સ્ટુટગાર્ટ જર્મનીએ મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે, તો હું મોંમાં મગ નહીં ભરી રાખું, થોડા વટાણા વેરીશ. આઈ યુઝ ટુ બી અ ડોક્ટર, પીડિયાટ્રિશિયન, પણ આજે હું ગુજરાતી ભાષાના વકીલ તરીકે તમારી સામે હાજર છું. ગુજરાતી લેંગ્વેજની એડવોકેસી માટે અહીંયા હાજર છું. ગુજરાતી ભાષા શા માટે ટકવી જોઈએ, એ કેવી રીતે બચે એ સવાલ પછીનો છે, પણ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે શા માટે. મને એક વડીલે સવાલ કર્યો કે ગુજરાતી ભાષા, આપણે ડાર્વિન નામના ભાઈ એવું કહીને ગયા છે કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, જે ફિટ હશે આજના સમયમાં સર્વાઈવ થશે. ધારો કે ગુજરાતી ભાષા નાશ પામે તો તમારે શું કામ દુઃખી થવું જોઈએ? તો ઇઝ ધેર એની લોજિક બિયોન્ડ ઇમોશન્સ? આપણી લાગણીઓ આપણી માતૃભાષા સાથે જોડાયેલી હોય, એ સિવાય કોઈ લોજિક છે કે આ ભાષા શા માટે ટકવી જોઈએ? ઇંગ્લિશ જેવી સમૃદ્ધ, આખી ગ્લોબમાં ચાલતી હોય, ઇન્ટરનેશનલી ચાલતી હોય એવી ભાષા આપણે બધા બાળકો શીખતા હોય, જે તે દેશમાં રહેતા હોય. તમે ધારો કે જર્મનીમાં છો તો જર્મન ભાષામાં ભણતા હોય અને બધું જર્મનમાં અવેલેબલ હોય, તમારી લાઈફ ત્યાં જવાની હોય, તો શું કામ ગુજરાતી શીખવી જોઈએ? તો તમે નોંધ્યું હશે કે આ સ્પીચની જે મેં શરૂઆત કરી, તો મેં એક વાક્યનો પ્રયોગ કર્યો. એમાં 3 પ્રોવર્બ હતી, 3 કહેવત, 3 મહાવરા હતા. મેં એમ કહ્યું કે ગુજરાતી સમાજ ઓફ સ્ટુટગાર્ટ જર્મનીએ આજે મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે, ત્યારે હું મોંમાં મગ નહીં ભરી રાખું, થોડા વટાણા વેરીશ.
તો અહીંયા 3 કઠોળ છે, 3 ઈટેબલ છે, પણ અહીંયા ઈટેબલ તરીકે વપરાયા નથી. આપણે વાત એમ કરી કે ચણાના ઝાડ પર ચડાવવું એટલે કે માન સન્માન આપીને, ખોટું તો ખોટું પણ આપીને મને તમારી સામે રજૂ કર્યો છે. મોંમાં મગ નહીં ભરી રાખું એટલે હું બોલીશ નહીં, અને વટાણા વીર છે એટલે મનમાં જે આવે તે બોલીશ, એટલે હું ચૂપ નહીં રહું પણ મનમાં જે આવે તે બોલીશ એમ. તો આ જે ભાષાની અંદર આપણી રોજબરોજના વપરાશની વસ્તુઓ, ખાસ કરીને ગુજરાતીની આપણી વાત કરીએ, આપણે ખાવાના બહુ શોખીન, આપણી જીભનો ચટકો પણ ભારે ને જીભનો ફટકો પણ ભારે. તો એ આપણી કહેવતો પરથી આપણને ખબર પડે. તમે જુઓ કે આ હું અમુક કહેવતો બોલું છું, અમુક પ્રોવર્બ્સ બોલું છું, છોકરાઓની પણ કદાચ મજા આવશે. અને ઇફ સમબડી કેન ટ્રાન્સલેટ ધેમ ફોર મી, anyone, I will be happy. ખૂબ ખુશ થઈશ જો તમે એનું મને એક્સપ્લેન કરશો કે એનું મિનિંગ શું થાય. પણ હું પહેલા લિસ્ટ બોલી જાઉં છું કહેવતોનું. ખાવાની વસ્તુ જેમાં આવતી હોય પણ એનો ખાવા સાથે સંબંધ નથી, કંઈક બીજી વાત માટે વપરાય છે. શેક્યો પાપડ પણ ન ભાંગે એનાથી તો, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, એ તો કોણી પર ગોળ લગાડે છે. પારકે ભાણે લાડુ મોટા લાગે, એના મગજમાં તો બહુ રાઈ છે. મારા મગજની મેથી ન મારો, ચાલી ચાલીને મારા ટાંટિયાની કડી થઈ ગઈ. આ તલમાંથી જાજુ તેલ નીકળે એમ નથી. ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. છાસ લેવા જવું અને ડોણી સંતાડવી, સૂંઠના ગાંગડે ગાંધી ના થવાય. પાપડી ભેગી ઈયળ પણ બફાઈ ગઈ, દાળમાં કઈ કાળું છે, આખું કોળું શાકમાં ગયું. તો આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે, કેટલી રસિક છે, કેટલી ભાતીકળ છે. માતૃભાષાની આ રસ્ટિકનેસ છે, આ ફ્લેવર છે, એ આંતરરાષ્ટ્રીય ભાષામાં આઈ ડોન્ટ થિંક કે એ આવે. તો અંગ્રેજી ભાષા કે બીજી કોઈ પણ ભાષા જે પાછળથી બધી ઉદ્ભવી છે અથવા જે અત્યારે વર્તમાન સમયમાં વપરાય છે, એ ઇન્ફોર્મેશન માટે કદાચ ઉત્તમ ભાષાઓ હશે, પણ અભિવ્યક્તિ માટે વ્યક્તિને પોતાની માતૃભાષા હંમેશા વધારે ઉપયોગી થાય છે. વિચારવા માટે, પોતાની લાગણીઓને સમજવા માટે, લાગણીઓને વ્યક્ત કરવા માટે તમને પ્રેમમાં કે ઝઘડામાં માતૃભાષા જ વધારે કામ લાગે. તો એનીબડી કિડ્સમાંથી કોઈએ સાંભળી આ બધી કહેવતો અને કોઈ મિનિંગ કહેશે મને? આ તો ગુજરાતી તમે કહેવતો કીધી રહીશભાઈ, એ તો એક આપણે ક્રિપ્ટોગ્રાફી જેવું થઈ ગયું. જો એ કહેવત જે સામેવાળાને ખબર પડે એને જ આપણી ભાષા ખબર પડે, એવું પણ એક કહેવાય. હા, બીજા કોઈને ખબર ના પાડવી હોય તો પણ. હા, તો ફરીથી બોલું છું. શેક્યો પાપડ ન ભાંગે, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, કોણી પર ગોળ, પારકે ભાણે લાડુ મોટા લાગે, એના મગજમાં રાઈ છે, મગજની મેથી ના મારો, ટાટિયાની કડી થઈ ગઈ, તલમાં તેલ નથી, ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. છાસ લેવા જવું, દોણી સંતાડવી, સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય, પાપડી ભેગી ઈયળ બફાઈ ગઈ, દાળમાં કઈ કાળું છે, આખું કોળું શાકમાં ગયું. આમાંથી કોઈ એકાદ, જેટલા પણ બાળકો બેઠા છે એમાંથી કોઈ મિનિંગ કહેશે? એકાદનો વોલેન્ટિયર કરશો તો મને બહુ મજા આવશે. ખોટું કહેશો તો કોઈ પેનલ્ટી નથી, અને સાચું કહેશો યા મગજની મેથી ના મારો. હા, પજવો નહીં મને, મારું મગજ ખરાબ ના કરો. વેરી ગુડ. સો વોટ ઇઝ યોર નેમ? વિવેન પટેલ. વિવેન માટે એકવાર બધા ક્લેપ કરી દો. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, સરસ. એન્ડ બીજું કોઈ કહેશે? અરુણભાઈ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કાળું છે એટલે કઈક ઇંગ્લિશમાં પણ કહી શકો છો. બરાબર નથી. હા, સમથિંગ ઇઝ રોંગ. બરાબર ને? સમથિંગ ઇઝ ફિશી. આઈ સ્મેલ સમથિંગ બેડ. ઓકે, ફાઇન, વેરી ગુડ. તો આ કવિનભાઈ ની દીકરીનું શું નામ છે? મેં પૂછ્યું એકવાર પણ. હા, સંભવી. સંભવી માટે પણ ક્લેપ્સ બધી આવી રહી છે. ટાટિયાની કડી થઈ ગઈ. બોલો. હા, વોટ ડઝ ઇટ મીન? વિશાલ પટેલ. હું થાકી ગયો છું. વેરી ગુડ. વોટ ઇઝ યોર નેમ? કેશવ. કેશવ કહે છે કે હું થાકી ગયો છું, 10 જ મિનિટમાં થાકી ગયો. અરે રે. નો નો. ઓકે, ફાઇન. તો વેરી ગુડ. હજુ એકાદ વસ્તુ જો, એકાદ વસ્તુ કોઈને યાદ આવે તો. લાસ્ટ વન. કોણી પર ગોળ લગાડે છે. ચાલો મને કહો, તમારા મમ્મી પપ્પા છે ને તમને ઘણી વાર કોણી પર ગોળ લગાડે. આપણે કોણી પર ગોળ,
બીજાનું લાડુ મોટો લાગે ને આપણો જે લાડુ એ નાનો લાગે. કિયાન્સ ને એવું લાગે છે, બરાબર ને? બીજાને કોઈ એના પપ્પાએ ગિફ્ટ આપી હોય, આપણને એમ લાગે કે કેટલી સરસ વસ્તુ અપાવી, અને આપણને અપાવે તો એમ થાય કે અરે નાની વસ્તુ અપાવી. ચલો હું આ કહું છું, આનો તમારે મિનિંગ કહેવાનો છે. કોણી પર ગોળ લગાડવો. હવે આપણા મમ્મી પપ્પા ઘણી વાર એવું, પેરેન્ટ્સ એવું કરતા હોય કે કોણી પર ગોળ લગાડે. કોણી પર ગોળ લગાડે તો આપણાથી ખવાય ના? ખવાય ને? હા, એટલે ખોટા વખાણ. વેરી ગુડ. ખોટું પ્રોમિસ આપવું, હે ને? કોણી પર ગોળ લગાડવું એટલે તમને એવું પ્રોમિસ આપવું જે ફૂલફિલ નથી થવાનું, પણ તમે એ પ્રોમિસ જોઈને કામ કરો, બરાબર ને? વેરી ગુડ. સો વિલ મૂવ અહેડ. છોકરાઓ આટલા બધા સરસ છે, તો મારે બીજી એક વાત કરવી છે. આઈ વોન્ટ ટુ શેર સ્લાઇડ શો. મારો અવાજ ચાલુ રહેશે, બટ ધેન યુ વિલ સ્ટાર્ટ સીઈંગ presentation. Okay, so this is for kids. Okay. Just wait. Okay, do you see my screen? Okay, now હજી Okay. નથી દેખાતી. હા, નથી દેખાતું હજુ? નહીં, એન્ટાયર સ્ક્રીન છે. હા, હવે દેખાણું. ના, એક મિનિટ. there is okay, just wait. યસ, હવે આ દેખાય. દેખાય? હા, દેખાય છે. ઓકે, સો આ શું લખ્યું છે? કોઈ વાંચશે? Will anybody read? કમાલ. કક્કાની કમાલ. ઓકે, કક્કો. વોટ ઇઝ કક્કો? કક્કો શું છે? કક્કો એટલે કોણ બોલશે? આખો કક્કો કોણ બોલશે? કોઈને મોઢે હોય તો બોલો. મહર્ષિભાઈ, કોઈને અનમ્યુટ કરીને બોલવા દો. કક્કો યાદ હોય તો, જેને પણ આવડતો હોય એને. કક્કો અમે શીખ્યા જ નથી કોઈ દિવસ. નથી આખો. શીખ્યા? ઓકે, ફાઇન. લાઈન. આખો નથી શીખ્યા. ઓકે, એનીવે, તો આપણે આમ કરીએ. આ ગુજરાતી આલ્ફાબેટ છે. જેમ અંગ્રેજીમાં એબીસીડી આવે, તમારે જર્મનીમાં કઈ આવતું હશે, તો ગુજરાતીમાં ક, ખ, ગ, ઘ પછીનો અક્ષર છે આપણે ઓબ્સોલેટ થઈ ગયો છે, બોલતા નથી. પછી છે ચ, છ, જ, જ. બરાબર? હા. પછી છે ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. આ રીતે આપણો કક્કો ચાલે છે. તો હેવ યુ સીન ધીસ? આ તમે આ ઇમેજ જોઈ હશે ને? ઘણી વાર જોઈ છે આ ઇમેજ? કક્કો આ રીતે, હા, જોયો છે તમે. ઓકે, ફાઇન. હવે આપણે જોઈએ કે આ એક શબ્દ છે કબૂતર, ખિસકોલી અને ગણપત અને ઘર. આ 4 શબ્દ લખ્યા છે. ગુજરાતીમાં પહેલા 4 આલ્ફાબેટ છે એબીસીડી ની જેમ. એ છે ક, ખ, ગ અને ઘ. અને મેં ક પરથી એક વર્ડ લખ્યો છે કબૂતર, ખ પરથી લખ્યું છે ખિસકોલી, ગ પરથી લખ્યું છે ગણપત અને ઘ પરથી લખ્યું છે ઘર. ઓકે, હવે મોટાઓ પણ જોઈ શકે છે, મોટાઓને પણ મજા આવશે આમાં. ધીસ ઇઝ સમથિંગ ધેટ આઈ હેવ ફાઉન્ડ આઉટ. તો કબૂતર, છોકરા નાના હોય ને તો બરાબર બોલતા નહીં આવડે, બરાબર? ધેર ઇઝ આર્ટિક્યુલેશન પ્રોબ્લેમ, સ્પીચમાં થોડો પ્રોબ્લેમ હોય બોલવામાં. તો એ લોકો કબૂતરના બદલે શું બોલે? કબૂતર. ખિસકોલીના બદલે શું બોલે? ખિસ્તોલી. ગણપતના બદલે શું બોલે? ગણપત. અને ઘરના બદલે શું બોલે? ધર. કોઈ આવું બોલતું હોય તો આપણે એની મજાક ના ઉડાવીએ, પણ થોડીક મજા આવે આપણને સાંભળવાની. નાનું બાળક હોય એટલે આપણને હસવું આવે, બરાબર? આપણે એમની મજાક ના ઉડાવાય, કેમ કે ધીરે ધીરે એમને બોલતા આવડી જાય. પણ આ મજાકની વાત પરથી, મજાની વાત પરથી આપણે એક નવું વસ્તુ શીખીએ છીએ. તો કબૂતરના બદલે આપણે બોલીએ છીએ કબૂતર. એ બાળક ખિસકોલીના બદલે બોલે છે ખિસ્તોલી, ગણપતના બદલે બોલે છે ગણપત અને ઘરના બદલે બોલે છે ધર. બીજી લાઈનમાં આવે ચ, છ, જ, જ. તો ચકલી બોલવાનું હોય તો એ શું બોલશે? તકલી. છત્રી બોલવાનું હોય તો શું બોલશે? ઠઠરી. જમરૂખ બોલવાનું હોય તો શું બોલશે? ડમરૂઠ. અને ઝાડ બોલવાનું હોય તો શું બોલશે? ધાડ. આવું બોલશે. હવે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, ડોક્ટર બાળકોને, એટલે બાળકો આવું બોલે ને તો મને એમ થાય કે આને શું પ્રોબ્લેમ છે, કેમ આવું બોલે છે. પછી આપણી બુક્સ તો બધી અંગ્રેજીમાં હોય મેડિકલની, એટલે એને તો આવી કક્કાની સમજ ના પડે. તો મેં શોધી કાઢ્યું કે આ છોકરાઓ જ્યારે કક્કાની જે પહેલી લાઈન છે ક, ખ, ગ, ઘ,
એના બદલે બોલે છે ત થ દ ધ. બરાબર. ચોથી લાઈન, ફર્સ્ટ લાઈન નો ફર્સ્ટ વર્ડ હશે તો એ ચોથી લાઈનના ફર્સ્ટ વર્ડ થી રિપ્લેસ થશે. જેમ કે કમળના બદલે બોલશે કમલ. બરાબર છે. બીજો શબ્દ છે ખ, તો એ ખ થી રિપ્લેસ થશે, એટલે એને બોલવા કહીશું ખલ, તો એ બોલશે થલ. ત્રીજો શબ્દ ગ છે, ગ પરથી ગરબા બોલવા કહીશું તો એ બોલશે દરબા. તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી એની નીચેની લાઈનનો જ વર્ડ છે. આપણે ઘ પરથી કંઈ પણ બોલવા કહીશું તો ગભરાઈ ગયો, ધભરાઈ ગયો એમ બોલશે. બરાબર છે. તો એવી રીતે ચ પરથી કંઈ પણ બોલવા કહીશું બીજી લાઈન, તો બીજી લાઈન ત્રીજી લાઈન થી રિપ્લેસ થશે. ચકલીના બદલે બોલશે ટટલી, છત્રીના બોલશે બદલે ઠટરી, જના બદલે ડ અને ઝના બદલે ઢ. તો આપણી જે સંસ્કૃત, બેસિકલી ગુજરાતીનો આલ્ફાબેટ છે એ ગુજરાતીનો પોતાનો નથી, એ સંસ્કૃતનો આલ્ફાબેટ છે. એમ કહેવાય છે કે પાણીની નામના એક આપણા ગ્રામેટિશિયન એટલે કે વ્યાકરણ શાસ્ત્રી હતા. એમણે 2500 વર્ષ પહેલા આ કક્કો બનાવેલો. કદાચ આપણી સ્પીચ ડેવલપ થઈ, આપણે એનિમલ્સમાંથી કદાચ હ્યુમન બન્યા અને સ્પીચ ડેવલપ થઈ, તો શરૂઆતમાં અલગ અલગ લેટર્સ મન ફાવે તેમ બોલતા હતા. પણ પાણીનીએ એને ડિવાઈડ કર્યા. બરાબર. કે જેમાં ગળાનો ઉપયોગ થાય છે એને કંઠ્ય કહેવાય. જેમ કે હું જયારે ક ખ ગ ગ તમે બધા બોલી જુઓ મનમાં, ક ખ ગ ગ, તો ટંગ એકદમ ઉપર લાગશે ગળામાં. પણ ત્યારે ચ છ જ જ બોલશો ત્યારે ટંગ જરાક આગળ લાગશે. બોલી જુઓ. જ્યારે ટ ઠ ડ ઢ ણ બોલશો ત્યારે જીભ સેજ માખી વળી અને ઉપર લાગશે. મૂર્ધન્ય કહેવાય એને. બરાબર. પછી તમે ત થ દ ધ એમ બોલો ત્યારે જીભ તમારા દાંતની ઉપર લાગશે. બોલી જુઓ. ત થ દ ધ. અને જ્યારે પ ફ બ ભ મ બોલશો તો તમારા બંને હોઠ ભેગા થશે અને જીભ ક્યાંય કશે લાગશે નહીં. અને ય ર લ વસમાં, ય ર લ વમાં શું થશે કે જીભ લાગતા લાગતા રહી જશે. ય ટચ નહીં થાય, એકદમ નજીક જશે ને અટકી જશે. ર વાઇબ્રેશન થશે, એકદમ ટચ થઈને નીકળી જશે. લ તો એ પણ એવી રીતે થશે. તો આપણા જે વ્યાકરણ શાસ્ત્રીઓ હતા, જેમને ગ્રામર બનાવ્યું, જેમને ગુજરાતીનો આલ્ફાબેટ બનાવ્યો, એ લોકો કેટલા બધા 2500 વર્ષ પહેલા સાયન્ટિફિક માઇન્ડેડ હશે કે એ આ રીતે આપણો કક્કો બનાવ્યો. એ જ રીતે આખો કક્કો પણ છે, પણ હું બહુ ડિટેલમાં નથી જતો. પણ તમે જોઈ શકો છો અત્યારે મેં એક આ ફેસ બનાવ્યો છે કે ક બોલવા માટે જીભ ઉપર લાગશે, આ જગ્યાએ જ્યાં એનું પ્રોમિનન્સ છે, જ્યાં ટેકરા જેવું બને છે ત્યાં લાગશે ક બોલવા માટે. પણ ચ છ જ બોલવા માટે અહીંયા લાગશે. તો એના બદલે બાળક ખોટી જગ્યાએ જીભ લગાડે તો એને બોલવામાં તકલીફ થાય. એટલે બાળક નાનું હોય, મેન્ટલી ડેવલપ ના થયું હોય, ન્યુરોલોજીકલી ડેવલપ ના થયું હોય તો આવી રીતે બનવાની શક્યતા રહે છે. તો આ એક મેં તમને સ્લાઇડ શો બતાવ્યો. આઈ વિલ સ્ટોપ શેરિંગ નાઉ. ઓકે, સો ઓકે, મજા આવી બધાને? મજા આવી? સરસ. ઓકે, હા બહુ મજા આવી. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સો આઈ અન્ડરસ્ટેન્ડ. તો વી આર નોટ હિયર ટુ કમ્પેર લેંગ્વેજીસ. આપણે એમ નથી કહેવાના કે ભાઈ અંગ્રેજી કરતા ગુજરાતી સારું છે. ના ના, એવું ના કહેવાય. બરાબર છે. કોઈની દરેક લેંગ્વેજની પોતાની મજા છે. પણ ગુજરાતીની શું મજા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણી ગુજરાતી ઇન્ડિયન કોઈ પણ લેંગ્વેજીસ છે એ તમે ગૂગલ પણ કરશો તો તમને ખબર પડશે કે મોસ્ટ સાયન્ટિફિક લેંગ્વેજીસમાં લખવાની દ્રષ્ટિએ કોરિયન લેંગ્વેજનું નામ આવે છે. કે કોરિયન લેંગ્વેજ લખવામાં અને બોલવામાં એકબીજાને નજીકની છે. અને અધરવાઇઝ સાયન્ટિફિક લેંગ્વેજ તરીકે આપણું સંસ્કૃતનું નામ આવે છે. એટલે કે ઇન્ડિયન બધી જ લેંગ્વેજીસનું નામ આવે છે. કે આપણો કક્કો આટલો બધો સાયન્ટિફિક છે કે તમારું ક ખ ગ ગ ન બોલાય બાળકથી. હા, કાબર ઢાબર. કેમ કે બાળક છે, નાનું બાળક, એ જીભ પોતાની ઉપર તાળવા પર લગાડી શકતું નથી, તો એ જીભ ભૂલથી આગળ લગાડી દે છે, એટલે ટ ના બદલે ટ થઈ જાય છે. તો અમે એનું ટ્રીટમેન્ટ શું કરીએ? એક ચમચી અથવા એક નાની સ્ટીક લઈએ અને એને અહીંયા લાગવા દઈએ. ક ક ક એટલે એને ક બોલતા આવડી જાય. સો આ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે મારી ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નહોતી. અને હું જયારે ભણતો હતો ડોક્ટર તરીકે ત્યારે મેં આ ઓબ્ઝર્વ કર્યું કે હાઉ અવર કક્કો હેલ્પ્સ, કે આપણો કક્કો કઈ રીતે આમાં મદદ કરે છે. ઓકે, તો આ એક વાત થઈ ગઈ. તો તમે કોઈને પણ કહી શકો ગર્વથી કે
અમારો આલ્ફાબેટ છે એ બહુ સાયન્ટિફિક છે. બીજાને રિડિક્યુલ કરવાની કે નીચા બતાવવાની વાત નથી, પણ આપણું જે સારું છે એને આપણે સારું બધાને કહેવાનું છે કે જો આવું અમારી લેંગ્વેજમાં છે. સો આઈ ડોન્ટ થિંક કે બીજી કોઈ લેંગ્વેજમાં આટલું સરસ આપણે જેટલા પણ અવાજો બોલી શકીએ છીએ એને આવી રીતે ડિવાઈડ કરવા કે કયા કંઠમાંથી નીકળે છે, કયા તાળવામાંથી નીકળે છે, કયા મૂર્ધન્ય કયા દાંતમાંથી નીકળે છે અને કયા હોઠમાંથી નીકળે છે, આટલું સરસ ડિવિઝન કદાચ દુનિયાની બીજી કોઈ પણ ભાષામાં નથી. અરબી, ઉર્દુ ટાઈપની, હિબ્રુ ટાઈપની ભાષા હોય કે આફ્રિકન લેંગ્વેજીસ હોય કે અમેરિકન લેંગ્વેજીસ, કોઈ જગ્યાએ આટલું ફાઇન ડિવિઝન નથી જેટલું આપણી ભાષામાં છે. ઓકે, તો મધર ટંગની આપણે વાત કરી રહ્યા છીએ. બીજો શોર્ટકટ કહો. જી સર. જી હેલો. સો ના કન્ટિન્યુ કરો, માઇક્રોફોન ખાલી ઓન હતું. હા આઈ અન્ડરસ્ટેન્ડ. તો તમને એક વર્ડ પૂછું છું. સૂર્ય. સૂર્યને અંગ્રેજીમાં શું કહેવાય? સૂર્યને કોણ બોલશે? સૂર્યને સન કહેવાય. સન. ઓકે, સન ના માટે બીજો વર્ડ મળે તમને કે ચલો ભાઈ સૂર્ય એટલે સન આપણે પોએમ લખવા બેઠા છે અથવા આપણે એસે લખવા બેઠા છે, પણ આપણને એમ થાય કે નહીં હવે સન તો બહુ જૂનું થઈ ગયું, હવે કંઈક બીજું લખવું છે. તો ઇંગ્લિશમાં લખવા માટે સૂર્ય માટે સન સિવાય બીજો કોઈ શબ્દ મળે? ના મળે, બરાબર ને? હવે ગુજરાતીમાં સન ના માટે કેટલા શબ્દો છે? હવે નાનાને કદાચ નહીં ખબર હોય પણ મોટા જવાબ આપી શકે. ગુજરાતીમાં સૂર્ય ન લખવું હોય, મારે હું કવિતા લખું છું, પોએમ લખું છું, ગીત લખું છું, મને સૂર્ય બાર શબ્દ છે. બાર સૂર્ય નમસ્કારમાં બાર જે આવે એ તો છે જ. રવિ લખાય. પછી બોલો બધા બોલો. સૂરજ લખાય. એક બોલો ધીરે ધીરે. હા, મિત્રાય. એક કામ કરો, હેન્ડ રેઝ કરો, એટલે હેન્ડ રેઝ કરો પછી મહર્ષિભાઈ જેને કે એ બોલશે. હા, નક્ષભાઈ બોલો. વેદભાઈ. સૂરજ. પછી ભાસ્કર. વેરી ગુડ. પછી બોલો ત્રિષાબેન બોલો. રવિ. વેરી ગુડ. અરુણ. વેરી ગુડ. મિત્ર. મિત્ર. વેરી ગુડ. મિત્ર. વેરી ગુડ. પછી ચલો ફાઇન, આટલું બધું આવડે છે તો રવિ, આદિત્ય, આદિત્ય, ભાનુ, માર્તંડ, પુષ્કર, તિગ્માંશુ, વિભાકર, દિનકર, કેટલા બધા શબ્દો છે, બરાબર? હવે ધારો કે તમે એક એસે લખો છો અથવા સ્ટોરી લખો છો, એમાં તમારે આઈઝ લખવી છે. આઈઝ તો ઇંગ્લિશમાં આઈઝ ના બદલે શું આવે? બીજું ઇંગ્લિશમાં લખો છો તમે તો આઈઝ ના બદલે શું આવે? કઈ આવે બીજું? આઈઝ, આંખ. નોટ આઈ. આંખના માટે કોઈ બીજો વર્ડ છે ઇંગ્લિશમાં? નથી. ઓકે, હવે ગુજરાતીમાં કોઈ વર્ડ છે આંખના માટે? આંખ ના બોલવું હોય તો બીજું શું બોલાય? વેદ શું કે છે? ચક્ષુ બોલાય. નેત્ર બોલાય. વેરી ગુડ. નયન બોલાય. વેરી ગુડ. બીજું ચક્ષુ, બરાબર છે. વેરી ગુડ. નયન, લોચન, ચક્ષુ અને નેત્ર, આટલા નામ આવ્યા. અને બીજું એક છે હજુ દ્રગ એમ કરીને. આટલા બધા ગુજરાતીમાં આપણી પાસે સિનોનિમ છે. હવે છેલ્લું પાણી, વોટર. તો તમે પોએટ્રી લખતા હો, તમને એમ વોટર વિશે કઈ લખવું છે, પણ તમને એમ થાય કે ના યાર વોટર તો રોજ જ લખું છું, કોઈ નવો વર્ડ મને આપો વોટરનો ઇંગ્લિશમાં, તો શું મળે? વોટર ના બદલે ના મળે. ઇંગ્લિશમાં કઈ ના મળે, બરાબર? ગુજરાતીમાં બરાબર છે. કોણ બોલ્યું? વારી, પાણી, જળ, નીર, બરાબર છે. જલ. આટલા બધા શબ્દ છે. નાના છોકરાઓ શું બોલે? નાના છોકરા એકદમ નાના હોય પાણી માટે બરાબર છે, ભૂ આપે. તો જલ, સલીલ, નીર, ઉદક, પય, વારી, અંબુ, તોય અને ભૂ. તો તમે જુઓ કે આપણી જે લેંગ્વેજીસ છે એ આપણી લેંગ્વેજીસ પાસે જેટલા સિનોનિમ્સ છે, જેટલા સમાનાર્થી શબ્દો છે, એટલા સમાનાર્થી શબ્દો કદાચ બીજી કોઈ પણ લેંગ્વેજમાં નહીં હોય એવું મને લાગે છે. હોતા હશે, પણ આપણી લેંગ્વેજની પણ મજા છે. તો હવે
આમાંથી અમુક વર્ડ તો આપણે કેટલું સરસ રીતે વાપરીએ છીએ. તમને ફોર એક્ઝામ્પલ પાણી શબ્દ, આપણને જયારે પીવું હોય પાણી ત્યારે આપણે પાણી માંગીએ, હાથ મોઢું ધોવું હોય તો પાણી માંગીએ, નવું હોય તો પાણી માંગીએ, એ બરાબર છે, બરાબર. પણ આપણે જયારે પાણી ના જોઈતું હોઈએ ત્યારે પણ પાણી વર્ડનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ જોજો કે મેં એનું પાણી માપી લીધું, એટલે શું થાય? કોઈ કહેશે? જો હું છે ને બધા વર્ડ બોલી જાઉં છું પાણીને રિલેટેડ, એમાં પાણી સમજી લીધું. હા બરાબર છે. હવે હું બોલી જાઉં છું, પછી એમાંથી તમને જે સૂઝે ને એના મિનિંગ કહેજો. પહેલા હું બોલી જાઉં છું આખું લિસ્ટ. મેં એનું પાણી માપી લીધું, મેં એને પાણી ચડાવ્યું, મેં એનું પાણી ઉતારી નાખ્યું, મેં પાણી મૂક્યું કે ફરીવાર આ કામ નહીં કરું, મારી બધી મહેનત પર પાણી ફરી વળ્યું, એને જોઈને હું પાણી થઈ ગઈ, મેં એને પાણીથી પાતળો કરી નાખ્યો, મને પાણી પહેલા પાળ બાંધવાની ટેવ છે, એની આગળ તો અપ્સરા પણ પાણી ભરે, અને અમારા મહર્ષિભાઈ છે તો પાણી માંગો તો દૂધ આપે, દૂધ મેં પાણીના મૂલે આ વસ્તુ વેચી નાખી, પાણીમાં રહેવું ને મગર સાથે વેર. તો તમે જુઓ કે આપણી લેંગ્વેજમાં આ પાણીમાં કેટલું બધું પાણી છે. હા, આપણી આવી ભાષા પાણીમાં બેસી જાય તો ચાલે કે ના ચાલે? ના ચાલે. તો આમાંથી તમને જેનો મિનિંગ ખબર હોય તે બોલો. પાણી માપવું, પાણી ચડાવવું, પાણી ઉતારવું, મને એક મિનિંગ ખબર છે. મારા ઉપર પાણી ફેરવી ગયું એટલે જેમ કે હું કોઈ કામ કરવા ગઈ અને પછી એ કામ ના થયું. હા, કામ બગડી જાય. બહુ જ મહેનત કરેલી હોય, તમે નિયર અચીવમેન્ટ હોય અને પછી કામ બગડી જાય તો મહેનત પર પાણી ફરી ગયું એમ કહેવાય. વેરી ગુડ, વેરી ગુડ. અને બી કેવું છે, બોલો બોલો બેટા, એમ ગો હેડ. પાણી આપો તો દૂધ આપે, એટલે તમે બહુ ઓછું માંગ્યું હોય અને તમને બહુ વધારે મળે. વેરી ગુડ, વેરી ગુડ. મોર દેન એક્સપેક્ટેડ, મોર દેન એક્સપેક્ટેડ. વેરી ગુડ. પછી પાણી પહેલા પાર બાંધવાનું. હા, એટલે શું? એટલે શું? પહેલેથી તૈયાર કરવાનું. વેરી ગુડ. પ્રિવેન્શન હોય ને, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. વેરી ગુડ. પછી પાણી ઉતારવું એટલે શું? કોણ બોલશે? પાણી ઉતારવું. મિલોની નું પ્લમ પૂરું થઈ ગયું તો મિલોની જવાબ આપશે. એટલે વેમ ઉતરી ગયો. વેરી ગુડ, બરાબર છે. પાણી ઉતારવું એટલે કોઈના મગજમાં વેમ હોય, કોઈના મગજમાં થોડું અભિમાન હોય, બરાબર, અને આપણે એને કંઈક રિયલાઇઝ કરાવીએ અને એને ભાન કરાવીએ તો એને પાણી ઉતારી નાખ્યું એમ કહેવાય. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સંભવી. હા, બોલો બોલો, આમાંથી બીજું કોઈ બોલો. પાણી માપવું એટલે શું? પાણી મૂકવું એટલે શું? કેપેસિટી ચેક કરવી. એટલે નિયમ લેવાનું. નિયમ લેવાનો. વેરી ગુડ. અરે વાહ ભાઈ વાહ. વિશાલભાઈ ના દીકરાનું નામ હું ભૂલી જાઉં છું. ઘમંડ ઉતારવું. વેરી ગુડ. કેશવ. તો કેશવે બહુ સરસ કીધું કે પાણી મૂકવું એટલે કઈ નિયમ લેવો. બરાબર છે. આપણે કોઈ આજથી પાણી મૂક્યું કે હવે હું આમ નહીં કરું, સો વી ટેક અ વોક. બરાબર, આપણે કોઈ નિયમ લઈએ એને. વેરી ગુડ. તો આટલું બધું સરસ છોકરાઓને ગુજરાતી આવડે છે, તો મને એવું લાગે છે કે તમે તો બધા સ્ટુડન્ટ્સ નથી, પણ તમે બધા ફ્યુચર ટીચર છો. વેરી ગુડ. તો આ રીતે આપણી લેંગ્વેજ જે છે એ લેંગ્વેજ આપણે શરૂઆતમાં તો ખાલી અમુક વર્ડ્સને નામ આપવા માટે, ઓળખવા માટે કે ભાઈ આનું નામ આ છે, આનું નામ આ છે, એવી રીતે વસ્તુના નામ પાડ્યા હોય. પણ જેમ જેમ લેંગ્વેજ વધારે ડેવલપ થાય, જેમ જેમ હોશિયાર માણસો લેંગ્વેજનો વધારે ઉપયોગ કરે, તેમ તેમ એની અંદરથી મજા પણ આવે. એને સાંભળવાની આપણને મજા આવે. એની અંદર જે મિનિંગ હોય એ સમજવાની આપણને મજા આવે. માણસ શરૂઆતમાં લેંગ્વેજ ખાલી ઇન્ફોર્મેશન માટે યુઝ કરે કે ભાઈ અહીંયા આમ છે, અહીંયા ના જશો, આજે બરફ વધારે પડવાનો છે, તો આ બધી ઇન્ફોર્મેશન માટે યુઝ થાય. પણ ધીરે ધીરે માણસને એમ થાય કે ચલો આમાંથી હું સ્ટોરી બનાવું, ચલો આમાંથી હું સોંગ લખું, ચલો આમાંથી હું કઈ પોએટ્રી લખું, ચલો આના પરથી હું લેટરમાં આમ લખીશ. તો રાઇટિંગની સ્ટાઇલ, તમારા દિલના બધા વિચારો છે, તમારા મનમાં જે ફિલિંગ્સ છે, એ બધું તમે લેંગ્વેજ દ્વારા, લેંગ્વેજની મદદથી એક્સપ્રેસ કરી શકો છો. તો આ કોઈ પણ લેંગ્વેજમાં થાય. પણ જેમ કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરમાં એક સ્ક્રીન હોય, બરાબર, અને કોમ્પ્યુટરની અંદર એક પ્રોસેસિંગ સિસ્ટમ હોય.
તમને બધાને ખબર છે કે કોમ્પ્યુટરની અંદર એક જે આપણે સ્વિચ ઓન કરીએ અથવા લેપટોપની અંદર એક મશીન જેવું હોય, બરાબર, જે મશીન એને ચલાવતું હોય, તો એને પ્રોસેસિંગ સિસ્ટમ એમ આપણે કહી શકીએ. તો આપણી જે લેંગ્વેજ છે એ આપણા મગજની પ્રોસેસિંગ સિસ્ટમ છે. એટલે આપણને સુખ થાય, આપણને દુઃખ થાય, આપણને ફાયદો થાય, આપણને નુકસાન થાય, આપણને ગુસ્સો આવે, આપણને રડવું આવે, આ બધી જ વસ્તુઓ પ્રોસેસ કરીએ. આપણે પ્રોસેસ કરવા માટે આપણે વિચાર કરીએ, બરાબર. એ વિચાર શેમાં આવે? વિચાર લેંગ્વેજમાં આવે આપણને, બરાબર. તો કોઈને ઇંગ્લિશમાં વિચાર આવે, કોઈને ગુજરાતીમાં આવે. પણ આપણે બધા ગુજરાતી ફેમિલીમાં જન્મેલા હોઈએ એટલે શરૂઆતથી આપણા મગજની, તમારા પપ્પા મમ્મીની જો વાત કરીએ તો એમના મગજની પ્રોસેસિંગ લેંગ્વેજ ગુજરાતી છે. એટલે તરત જ આ મને ગુસ્સો કેમ આવે છે અથવા મને આજે સારું કેમ નથી લાગતું એવો વિચાર કરી શકે છે. એનિમલ્સ આવો વિચાર કરી નથી શકતા, પણ આપણે માણસો આવો વિચાર કરી શકીએ છીએ અને પછી ધીરે ધીરે આપણને શાંત પણ પાડી શકીએ છીએ. એટલે લેંગ્વેજ માત્ર વાતચીત કરવા માટે નથી. આપણે ત્રણ લેવલ જોયા કે લેંગ્વેજ ઇન્ફોર્મેશન માટે છે. ઇન્ફોર્મેશનની આપલે કરવાની કે ભાઈ મારું નામ રઈસ મનિયાર છે, તારું નામ શું છે? તારું નામ આ છે, તમે કયા ગામના છો, હું કયા ગામનો છું. તો આ ઇન્ફોર્મેશનની આપલે છે. પછી એનાથી વધારે રસિક ભાષા જેને કહેવાય કે જેમાં મજા આવે, રસ પડે, બરાબર, એવી ભાષા. એટલે એમાં તમે કવિતા આવે, એમાં ગીત આવે, એમાં વાર્તા આવે. અને ત્રીજું લેંગ્વેજ આપણને બોલ્યા વગર પણ કામ લાગે. હે ને, ઘણી વાર આપણે મનમાં બોલતા ન હોય, સ્કૂલમાં આપણે બેઠા હોઈએ અને અરે યાર ક્યારે પીરિયડ પૂરો થશે, ક્યારે બેલ વાગશે. તો એ કઈ આપણે બોલતા નથી મોઢેથી, પણ આપણે મનમાં વિચારીએ છીએ અરે યાર કેટલું મગજ ખાય છે આ. તો આપણે મનમાં વિચારીએ છીએ. તો વિચારવા માટે પણ આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ. લેંગ્વેજ વગર વિચારી પણ શકાય નહીં. તો સારું વિચારવા માટે પણ સારી લેંગ્વેજ આવડવી જરૂરી છે. ઓકે, સો દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય એ સારી રજૂઆતથી સુધરે છે અને ખરાબ રજૂઆતથી બગડે છે, એટલું યાદ રાખવાનું. સો વોટ વી ફીલ ઇઝ અનધર થિંગ. આપણે શું ફીલ કરીએ છીએ, આપણા મનમાં ગુસ્સો આવે છે, રડવું આવે છે, આપણને ઇન્જસ્ટિસ જેવું લાગે છે, આપણને કંઈ જોઈતું નથી, આપણને મળ્યું નથી, આ બધી વસ્તુ અલગ વસ્તુ છે. પણ તમે એને કઈ રીતે એક્સપ્રેસ કરો છો, કયા શબ્દમાં એક્સપ્રેસ કરો છો, એના માટે જો લેંગ્વેજનું તમને પ્રોપર નોલેજ હોય તો આપણે વાઇઝલી વાત કરી શકીએ, ડાપણથી વાત કરી શકીએ, સમજણથી વાત કરી શકીએ અને આપણી જે પણ વાત છે એ સક્સેસફુલ થવાની શક્યતા વધી જાય છે. સો નોઈંગ લેંગ્વેજ, knowing more than one language is very important. અને ચાઇલ્ડહુડમાં તમે ધારો એટલી લેંગ્વેજીસ શીખી શકો છો. તો આટલી વાત બાળકો સાથે કરી. હવે બાળકોને રમવા જવું હોય તો જઈ શકે છે અને સાંભળવું હોય તો સાંભળી શકે છે. તો એડલ્ટ જે બધા છે મિત્રો, બાળકો સાથે થોડીક વાત કરી. મને બાળકો સાથે જ વધારે મજા આવે એટલે મેં એમની સાથે થોડી વાત કરી. પણ આ જર્મનીનો પ્રોબ્લેમ નથી. ગુજરાતી ભાષાનું શું થશે એ પ્રોબ્લેમ જર્મનીનો નથી. તમે જર્મનીમાં તો બહુ જ વહેલું એનું સોલ્યુશન શોધવા માંડ્યું છે અને છોકરાઓ આવો જે સરસ જવાબ આપે છે એ કદાચ અમારા મુંબઈ, અમદાવાદ કે સુરતના છોકરાઓ આટલા જવાબ ન આપી શકે. હું ખરેખર કહું છું, હમણાં મેં મુંબઈની એક કોલેજમાં ટ્રાય કરી આ બધી વાત કરવાની અને મને બહુ શરમ લાગી કે ગુજરાતી ઘરના છોકરાઓ હતા, ગુજરાતી મીડિયમમાંથી જ ભણીને આવેલા હતા, પણ એ લોકોને ગુજરાતી ભાષાની રસિક સાહિત્યનો બિલકુલ પરિચય નહોતો. એટલે એક બિયોન્ડ ઇન્ફોર્મેશન લેંગ્વેજ કેટલું કામ કરી શકે એનો બિલકુલ આઈડિયા નહોતો. મુંબઈની કોલેજમાં એક આવું થયું મને. તો એના પ્રમાણમાં તમે જર્મનીમાં છોકરાઓને બહુ જ સારું કર્યું છે. તમે અભિનંદનને પાત્ર છો. તો હું એમ કહેતો હતો કે નોટ ઓનલી ફોર જર્મની, પણ ગુજરાતમાં પણ આજે આ સ્થિતિ બની છે. આપણા દેશની અંદર વિદેશ જેવી સ્થિતિ છે. સુરત અને અમદાવાદની અંદર અમારા સાહિત્યના કાર્યક્રમ હોય, કવિ સંમેલન હોય, ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ હોય તો હું કાયમ કહું કે મારું જે ઓડિયન્સ છે એ ઓજસ્વી અને તેજસ્વી છે. ઓજસ્વી એટલે સફેદ વાળવાળા અને તેજસ્વી એટલે ટાલવાળા. તો હવે ગુજરાતમાં પણ ગુજરાતી સાંભળનારા આટલા જ બચ્યા છે કે જેમના વાળ સફેદ છે અથવા માથે ટાલ છે. આઈ મીન ઓલ ઓવર ઓડિયન્સ ઇઝ 55+. તો બહુ ખરાબ હાલત છે. મેં 4 પંક્તિ લખી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. સરસ્વતી એટલે સરસ્વતી નદી જે લુપ્ત થઈ ગઈ, અને સરસ્વતી એટલે સાહિત્યની કલાની દેવી સરસ્વતી શારદા એ અર્થમાં પણ. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે.
તો આજે ગુજરાતની બહાર વસતા ગુજરાતી સમાજ તરીકે આ પ્લેટફોર્મ પરથી તમે આ લલકાર કર્યો છે કે તમારી આ ભાષાના વસ્ત્રાહરણમાં સંમતિ નથી. એના માટે મહર્ષિભાઈ, કેવિનભાઈ અને ત્રીજાભાઈ મયુરભાઈ, એ ત્રણને હું અભિનંદન આપું છું અને તમારી આખી ટીમને, ખાસ કરીને બાળકોને અભિનંદન આપું છું. અને હું વિચારી શકું છું, પીડિયાટ્રિશિયન જો વિચારી શકું છું કે તમે તમારા બાળકોને કઈ રીતે જર્મની જેવી જગ્યાએ રહીને, જે બીજા અનેક અપાર એટ્રેક્શન ચાઇલ્ડહુડના હોય એવી જગ્યાએ રહીને તમે કઈ રીતે તમારા બાળકોને ગુજરાતી ભણવા શીખવા માટે તૈયાર કર્યા હશે. તો વિદેશના ગુજરાતીઓમાં નવી પેઢી ગુજરાતીથી અપરિચિત રહી જાય એ દેખીતું જ હતું. 40 વર્ષથી હું લગભગ વિદેશના પ્રવાસો કરું છું, જોઉં છું. 30-35 વર્ષથી તો ખરા જ ખરા. અને શરૂઆતમાં સ્થિતિ એવી હતી કે આપણે સમજી શકીએ કે ભાઈ ઓકે, આ લોકોના માટે પોસિબલ નથી. પણ હવે વિથ એડવેન્ટ ઓફ ધીસ ઇન્ટરનેટ અને આ બધું આવવા માંડ્યું છે, તો હવે મને આળસ લાગે છે. હવે જો કોઈ ગુજરાતી વાલી એમ કે મારા બાળકને હું ગુજરાતી શીખવી શકતો નથી અને મારા માટે પોસિબલ નથી, તો મને એ ઇમ્પોસિબિલિટી કરતા એની આળસ વધારે લાગે છે. અને હું એમ વાત કરતો હતો કે અમારા ગુજરાતના વાલીઓમાં અને મુંબઈના વાલીઓમાં આ સ્થિતિ આવી ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે મા બાપ ગર્વથી કે મારો દીકરો છે ને આમ બોલે નહીં ગુજરાતી, પણ સમજ એને બધી પડે. એટલે પાછો આનો ગર્વ લે. એટલે મેં 4 પંક્તિ આવી રીતે લખી કે ક્યાં કોઈ ભાષાઓ અમને બીજી ત્રીજી આવડે, કે ક્યાં કોઈ ભાષાઓ અમને બીજી ત્રીજી આવડે, માંડ મુશ્કેલીથી શીખી ક કા કી આવડે, ને એ ખબર નહોતી કે એનો ગર્વ લેવાનો થશે, કે એ ખબર નહોતી કે એનો ગર્વ લેવાનો થશે, કે હજુ ગુજરાતી અમને થોડી થોડી આવડે, કે હજુ ગુજરાતી અમને થોડી થોડી આવડે. તો આ જેને થોડી થોડી ગુજરાતી આવડે છે એવી એક આખી પેઢી અમારા ગુજરાતમાં પણ યુવાન થઈ ગઈ છે. આ મુંબઈની કે દિલ્હીની કે કલકત્તાની વાત નથી, આ હતી વાત, પણ હવે તો અમારા ગુજરાતમાં આવું થઈ ગયું છે. ગુજરાતની અંદર શહેરોમાં, હજુ ગામડામાં થોડા ઘણા આવશે, ગુજરાતી પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, પણ શહેરોમાં જે ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ આવી છે, એમાં અમુક જગ્યાએ એવું હોય કે તમારું બાળક જો કેમ્પસમાં ગુજરાતીમાં વાત કરતું પકડાય શબ્દ વાપરવાનો, કે આ બાળક કેમ્પસમાં ગુજરાતીમાં હિન્દીમાં વાત કરો તો ચાલે, પણ ગુજરાતીમાં વાત કરતું પકડાય તો 50 રૂપિયા દંડ થાય. બરાબર? તો આવી સ્થિતિ હતી. હવે જો કે એ નથી. હવે દરેક શાળામાં ગુજરાતી ભણાવવાનું ફરજિયાત છે. પણ આના કારણે જે એક વર્ણસંકર પ્રજાતિ ઉત્પન્ન થઈ અમારે ત્યાં, એને અંગ્રેજી પણ નથી આવડતું અને ગુજરાતી પણ નથી આવડતું. અમેરિકામાં રહે છે જે બાળકો, એટલીસ્ટ એમના ઇંગ્લિશ તો આવડે છે, પણ અહીંયા ગુજરાતમાં એવું છે કે એવા પ્રકારનું ઇંગ્લિશ ભણે છે કે એક સળંગ અંગ્રેજીમાં પણ બોલી નથી શકતા અને ગુજરાતીમાં પણ સળંગ બોલી નથી શકતા. તો એક તમારા બધાના આમ કટાક્ષ છે, પણ એક હળવી વાત કરવી છે કે એક 18 વર્ષનો છોકરો છે, સુરતનો કે અમદાવાદનો, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. મા બાપે એને આમ કરિયરમાં કંઈક બનાવી દેવા માટે એમ નક્કી કર્યું છે કે ગુજરાતીની જરૂર નથી શીખવવાની બાળકોને, એમ કરીને અંગ્રેજી સ્કૂલમાં મૂક્યો છે અને આજુબાજુમાંથી જેટલું ગુજરાતી કાને પડે છે એટલું શીખેલો છે. તો હવે એનો વાર્તાલાપ સાંભળજો. જરાક કલ્પના કરજો કે હું 18 વર્ષનો છોકરો છું. જરાક કલ્પવું મુશ્કેલ છે, પણ કલ્પના કરજો. હવે એ શું બોલે છે 5 મિનિટમાં હું કહીશ કે યુ સી, ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે. કે ગુજરાતી લેંગ્વેજમાં એ છોકરો બોલે છે, થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે, બીકોઝ કે ધ હોલ એજ્યુકેશન આઈ ટુક એ બધું એકચ્યુઅલી ઇંગ્લિશમાં હતું. યુ નો દેર ઇઝ અ સિક્રેટ અબાઉટ, આટલું બોલે પછી ઇંગ્લિશ ભૂલી જાય, કે યુ નો દેર ઇઝ અ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એકચ્યુઅલી વેન આઈ સ્ટાર્ટ સ્પીકિંગ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, halfway what happens, you know, મારે બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે. આવું ઇંગ્લિશ બોલવા કરતા તો ગુજરાતી બોલવું ઇઝ મચ બેટર એમ વિચારીને હું ગુજરાતી બોલવા જાઉં છું. તો આઈ ડોન્ટ ફાઇન્ડ પ્રોપર વર્ડ્સ. શું કહેવાય ગુજરાતી? હા, વર્ડ્સો ના મળે. તો વર્ડ્સનું વર્ડ્સો બોલે. હા, સો આઈ મિક્સ અપ. સમટાઈમ્સ કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો અને એટ ધ સેમ ટાઈમ એને ઇંગ્લિશમાં શું કહેવાય ચાલુ તે પણ યાદ આવતું નથી. મેની ટાઈમ્સ મારી બોથ ધ લેંગ્વેજની વોકેબ્યુલરી મને દગો આપે ત્યારે છે ને મારા હેન્ડ્સ અને મારા શોલ્ડર્સ મારી મદદે આવે. બોલાય નહીં ને તો આમ કરવા, ઘણા લોકોને ઇંગ્લિશમાં બોલે નહીં, આમ કરીને કાઢે બહાર. તો મેની ટાઈમ્સ મારી બોથ ધ લેંગ્વેજની વોકેબ્યુલરી દગો આપે ને ત્યારે મારા હેન્ડ્સ અને શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ એન્ડ અપ ટોકિંગ વિથ માય હેન્ડ્સ. યુ સી, પીપલ અન્ડરસ્ટેન્ડ. નાઉ ઇમેજિન કે હું ઠૂઠો હતો તો મારું શું થશે?
કોઈ વાર સોચવા જાવ ને, આજકાલ બાળકો વિચારતા નથી, સોચે છે. કોઈ વાર સોચવા જાવ ને તો બહુ શરમ. ના શું કહેવાય, એનાથી એક બેટર વર્ડ છે. હા, કેવું યાદ આવી ગયું, ક્ષોભ. હા, હવે એ ના પૂછશો કે એને ઇંગ્લિશમાં શું કહેવાય. કોઈ પૂછે ને એ ના આવડે તો બહુ એમ્બેરેસિંગ લાગે. ચાલો આ ગોટપીટ કરીને આપણા ગુજરાતીઓને તો બનાવી જવાય. પણ યુ સી, નવરાત્રામાં મારી એક ફોરેનર ફ્રેન્ડ આવી હતી જર્મનીથી. મેં એને કહ્યું ધીસ ઇઝ અવર 9 નાઇટ્સ. ગરબો ચાલતો હતો. મેં કહ્યું ધીસ ઇઝ અવર રોટેટિંગ ડાન્સ. તારી બાકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમતું. એ ફ્રેન્ડ મને પૂછે વોટ ડુ ધીસ લાઇન્સ મીન. I said we just sing it. We have stopped interpreting them since my grandma's time. I mean, you see, તમે એમને એમ ગરબાનો મતલબ કેવી રીતના સમજાવી શકો? યુ ના, પહેલા તો ગુજરાતી આવડવું જોઈએ, પછી અંગ્રેજી આવડવું જોઈએ. આ ફોરેનરો છે ને બહુ મોટી લોટ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ તો કોઈને કશું પૂછીએ છીએ? ચૂપચાપ એફિલ ટાવર સાથે ફોટો પડાવીને આવતા રહીએ છીએ ને. ઇટ્સ ક્રેઝી. મારી ફોરેનર ફ્રેન્ડ મને કે મારે થોડા ગુજરાતી વર્ડ શીખવા છે. મને થયું કે મને તો આવો વિચાર કદી આવ્યો જ નહીં. તમે જ કહો, હવે ગુજરાતીમાં એને હવે હું શું શીખું? ગુજરાતીમાં ખાલી ગાળો પાકી આવડે, બુલશીટ. અંગ્રેજીમાં તો એ ના. અંગ્રેજીમાં રિક્વેસ્ટથી થોડી વાત કરી શકું, ઝઘડો તો ગુજરાતીમાં જ ફાવે. મારા દાદી મારા માટે કહે છે કે બાવાના બે બગડ્યા. નાઉ ડોન્ટ આસ્ક મી વોટ ઇટ મીન્સ. સમટાઈમ્સ શી સેઝ ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો. નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ કૂતરો એન્ડ ઘર, બટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધોબી એન્ડ ઘાટ. ઇટ સીમ્સ ફની એન્ડ સાર્કાસ્ટિક. I told my dadima to explain. She said, "Paka gade katha na chade." I don't understand even this shit. She said, "Bhais agar bhagwat." હવે આમાં ભેંસ ક્યાંથી આવી? Bullshit. This stupid language is the whole bunch of shit. એની માને પડે. તો આ ભાષા છે અમારા સુરત, અમદાવાદ, મુંબઈના અંગ્રેજી માધ્યમની ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણેલા ગુજરાતી બાળકોની. હવે પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે ધીરે ધીરે. લોકોને સભાનતા આવી છે કે હું હંમેશા કહું છું કે 40 વર્ષ પહેલા વિકાસની રેસ, સમૃદ્ધિની એક રેસ આપણા મા બાપના મગજમાં એમ થયું. થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ બધાને જ આમ થયું કે ચલો આપણે અંગ્રેજી શીખી લઈએ, અંગ્રેજી આવડી જશે તો એક અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ચાલુ થયો. તો અંગ્રેજી સામે આપણને વિરોધ નથી. દુનિયા ગ્લોબલ થઈ, ઇંગ્લિશ શીખવું અનિવાર્ય હતું. અને ઇંગ્લિશની સાથે ગુજરાતીને કે ગુજરાતી સાથે ઇંગ્લિશને કોઈ હરીફાય જ નથી. પણ આપણે ત્યારે મગજમાં એક ખોટો કન્સેપ્ટ નાખી દીધો કે બાળકોને અંગ્રેજીમાં જો ભણાવવા હશે તો ગુજરાતીને અવગણવી પડશે, ગુજરાતીની ઉપેક્ષા કરશું તો ચાલશે, ગુજરાતીને તરછોડી દઈશું તો ચાલશે. આપણને એવી અક્કલ જ નહીં આપી કે ધ બોથ લેંગ્વેજીસ કેન ગો હેન્ડ ઇન હેન્ડ. બાળક અંગ્રેજી પણ શીખે અને ગુજરાતી પણ શીખે એવી અક્કલ હજુ સુધી આપણને આવી નથી. આપણા ત્યાં 2 પ્રકારના 2 માધ્યમની સ્કૂલો ચાલે છે. હું છેલ્લા 15 વર્ષથી સરકારને સમજાવીને થાકી ગયો છું કે ભાઈ બાળકને સારું અંગ્રેજી પણ શીખવો અને સારું ગુજરાતી પણ શીખવો. એવું શું કામ કે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ગુજરાતી સારું નહીં ભણાવવાનું અને ગુજરાતી માધ્યમની સ્કૂલમાં અંગ્રેજી સારું નહીં ભણાવવાનું? તો આના માટે મેં એક ગ્લોબલ ગુજરાતી સિસ્ટમ નામની એક સિસ્ટમનું અપ્રુવલ લીધું છે. સરકારે એને અપ્રુવલ આપી દીધું છે. અત્યારે હું માનું છું કે નહીં તો 50 સ્કૂલોમાં આ મીડિયમ ચાલે છે સુરતમાં, અને અમદાવાદ, બરોડા, બીજી જગ્યાએ પણ થોડું ચાલે છે કે જેમાં બંને ભાષા એક સરખી શીખવવામાં આવે છે. અને મુખ્ય વિષયો અંગ્રેજીમાં, ગણિત, અને એ પણ ટ્રાન્ઝિશનલ મેથડથી, એટલે કે ક્લાસરૂમની અંદર ગુજરાતીમાં વિષય સમજાવવાની છૂટ આપવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં ભણાવવામાં આવે, પણ એ ડેફિનેટિવ ટેક્સ્ટ છે એ છેલ્લે અંગ્રેજીમાં આવશે, પણ એક્સપ્લેનેશન કરતી વખતે ગુજરાતીની છૂટ છે. તો હવે નવી શિક્ષણ નીતિમાં પણ એ વાત આવી છે 2020ની અમારી ઇન્ડિયાની, કે a graduate from India should be able to explain his subject both in English as well as in vernacular language. તો આપણને એવા ગ્રેજ્યુએટ્સ જોઈએ છે જેને વર્નાક્યુલર લેંગ્વેજ અને ઇંગ્લિશ બંને આવડતી હોય. તો આ વસ્તુ પાછળ હું ઘણા વર્ષોથી ખૂબ મહેનત કરી રહ્યો છું. સરકારે મંજૂરી આપી છે, પણ એને વાઇડ સ્પ્રેડ અમારે ગુજરાતમાં કરવું છે કે જેથી આખા ગુજરાતમાં એક જ માધ્યમ હોય જતે દિવસે, અને બાળક ત્યાં જ એક સરખું સરસ અંગ્રેજી પણ શીખે અને સરસ ગુજરાતી પણ શીખે. તો આપણી ગુજરાતી ભાષાને થોડાક વર્ષનું હજુ જીવનદાન મળી જાય, આવી અમારી સમજણ છે. બીજો મારો પ્રોજેક્ટ છે એ જે તમારા જેવા ડાયસ્પોરા વ્યક્તિઓ છે એ લોકોને, તમે તો ખૂબ જાગૃત છો, પણ ઘણી બધી જગ્યાએ મેં અમેરિકામાં જોયું છે કે એ લોકોએ હાથ ઊંચા કરી દીધા છે કે નો વી કાન્ટ હેલ્પ ઇટ. હવે અમારાથી બાળકોને ગુજરાતીમાં ભણાવવું શક્ય નથી. પણ અને બીજું કે ગુજરાતીમાં
બાળકને ભણાવવું, તમે કક્કાથી ચાલુ કરશો કે તમે રસવાઈ દીર્ઘઈ લખાવવાનું આ બધું ચાલુ કરશો તો બાળક બોર થશે. એના માટે બહુ બાળક પાસે સહકાર જોઈએ, અને એ એટલી તૈયારી બાળકની હોતી નથી. સો મેં એક કોર્સ હું બનાવવાની પ્રયાસમાં છું, કરી રહ્યો છું. પેપર વર્ક ઘણું કર્યું છે એનું. 40 કલાકનો કોર્સ મારે બનાવવો છે, જે યુટ્યુબ પર જ અપલોડ કરવો છે, જેની અંદર ગુજરાતી આજે જે રીતે શરૂઆતમાં આપણે વાત કરી એવા જ કોઈ પ્રકારે સંગીતનો ઉપયોગ કરીને, ગીતોનો ઉપયોગ કરીને, નાટિકાઓનો ઉપયોગ કરીને, બાળ વાર્તાઓનો ઉપયોગ કરીને આ રીતે કરીને મને દેશ વિદેશના જ્યાં ગુજરાતી વસે છે એ બધા જ 8 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોને સમજાય, રસ પડે એવી વાતો આ બંને ભાષાઓનો ઉપયોગ સાથે કરીને એક કોર્સ ડિઝાઇન કરવો છે. કરી રહ્યો છું. ઘણું બધું કામ એનું થઈ ગયું છે. આ બધાના સહકારથી આપણે એમાં પણ આગળ વધીશું. તો મને પ્રશ્ન એ જ આવે છે, મારી એક જ દલીલ છે કે જે હું ગાંધીજી પાસેથી શીખ્યો છું, 2 શબ્દ. એક શબ્દ છે રિપ્લેસમેન્ટ અને એક શબ્દ છે એકોમોડેશન. બહુ મજાના શબ્દો છે, ધ્યાન આપજો. રિપ્લેસમેન્ટ અને એકોમોડેશન. ગાંધીજી 1891ની સાલમાં મારા ખ્યાલથી પહેલી વાર ઇંગ્લેન્ડ ગયેલા, અને જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે એ કોઈકની સાથે રહેતા હતા. એમના લગભગ જોશિયા ઓલ્ડફિલ્ડ નામના એમના મિત્ર, જોશિયા ઓલ્ડફિલ્ડ એવું નામ હતું એમના મિત્રનું. અને એની સાથે એક જ રૂમમાં રહેતા. પેલા ભાઈ ક્રિશ્ચિયન હતા, અને એ રોજ ક્રિશ્ચિયાનિટી બાઇબલ વાંચીને ગાંધીજીને સંભળાવે. ગાંધીજી ઈસુ ખ્રિસ્તની બધી વાતો સાંભળે એટલે એના આંખમાંથી આંસુડા ખરે કે કેવી કરુણા, કેવી દયા એમ કરીને. તો પેલા જોશિયા ઓલ્ડફિલ્ડને થયું કે આ માણસ હિન્દુ છે પણ આને બાઇબલમાં આટલો રસ પડે છે, તો ચાલો આપણે એને કન્વર્ટ કરી નાખીએ. એટલે એને કહે છે કે ગાંધીજી, વાય ડોન્ટ યુ બીકમ અ ક્રિશ્ચિયન? તમે ક્રિશ્ચિયન બની જાઓ ને, તમને બાઇબલમાં આટલો રસ છે, તમે જીસસને ચાહો છો. તો ગાંધીજી એને કહે છે કે ભાઈ આ બાઇબલનું તારું જ્ઞાન મને વધારે સારો હિન્દુ બનાવે, એના માટે હું બાઇબલ સાંભળી રહ્યો છું. મારું હિન્દુત્વને રિપ્લેસ કરીને એની અંદર ક્રિશ્ચિયાનિઝમ દાખલ કરવાની જરૂર નથી. તારા ધર્મમાં જે સારી વસ્તુઓ છે એને હું સૈદ્ધાંતિક રીતે સ્વીકારીશ, પણ એના માટે મારો હિન્દુ ધર્મ બદલવાની જરૂર નથી. 2 વર્ષ પછી ગાંધીજી ભારત આવી ગયા. એમનો પહેલો મોટો કેસ શેઠ અબ્દુલ્લાનો દક્ષિણ આફ્રિકામાં, ડર્બનમાં. તો શેઠ અબ્દુલ્લાએ એમને પોતાના ભાઈના ઘરે ઉતારો આપ્યો. શેઠ અબ્દુલ્લાના ભાઈ મૌલવી હતા. તો ગાંધીજી જુએ કે રોજ કુરાન વાંચે છે, તો ગાંધીજી એને કે આને મને તમે ગુજરાતીમાં સમજાવો ને. એટલે પેલા ભાઈએ તો સમજાવવા માંડ્યું મૌલવીએ. એટલે રોજ ગાંધીજીને કુરાનમાંથી બધી આયતોનું ગુજરાતી કરે. ગાંધીજીના આંખમાંથી આંસુ પડે. મોહમ્મદ પૈગંબરનું જીવન ચરિત્ર જાણીને બહુ ખુશ થાય. એટલે એક દિવસ પેલા મૌલવીએ કહ્યું કે ગાંધીજી, તમને આ મોહમ્મદ પૈગંબરમાં કુરાનમાં આટલો રસ પડે છે, તો વાય ડોન્ટ યુ બીકમ મુસ્લિમ? વાય ડોન્ટ યુ, તમે ઇસ્લામ કેમ એક્સેપ્ટ નથી કરી? ગાંધીજીએ ફરી પાછો એ જ જવાબ આપ્યો કે કુરાનનું જ્ઞાન મને સારો હિન્દુ બનાવે એટલું પૂરતું છે, મારે એના માટે મુસલમાન બનવાની જરૂર નથી. તો આ રીતે ગાંધીજીએ કર્યું એ એકોમોડેશન હતું. પોતાના પ્રી એક્ઝિસ્ટિંગ નોલેજમાંથી જે નકામું હતું, અસ્પૃશ્યતા વગેરે, એને ખેરવી નાખ્યું, અને જે વધારે કામનું હતું ઇસ્લામમાંથી કે ક્રિશ્ચિયાનિટીમાંથી એને લઈ લીધું. એકોમોડેશન મીન્સ શું? કે જૂની વસ્તુનો ત્યાગ કર્યા વગર, અથવા જૂની વસ્તુમાં જે કામનું છે એનો ત્યાગ કર્યા વગર નવી વસ્તુમાંથી સારી વસ્તુ અપનાવી. રિપ્લેસમેન્ટ એટલે શું? જૂની વસ્તુને એક ઝાટકે કાઢીને ફેંકી દેવી અને નવી વસ્તુને આવકારી લેવી. બરાબર? તો એમના દીકરા હરિલાલે એવું જ કર્યું. હરિલાલે એમની લાઈફમાં 3 વખત ધર્મ પરિવર્તન કર્યું. સો એ કેવી કરુણ વાત કહેવાય કે જે પિતાની સમજ આટલી બધી હતી, એનો દીકરો એ વસ્તુ સમજ્યો નહીં. તો આ બંને બાપ દીકરાના જીવનમાં જ આ પેરેડોક્સ તમને જોવા મળશે. તો આપણે એ સમજવાનું છે કે નવો જમાનો, એની ડિમાન્ડ ગમે તે હોય, આપણે ગુજરાતીઓ તરીકે આપણે એમ સમજવાનું છે કે ક્યાંક બાળકના બાળપણમાં ક્યાંક કોઈક જગ્યાએ ગૌરવભેર હકથી ગુજરાતી ભાષાનું સ્થાન રહેવું જોઈએ. એના માટે જે કરવું પડે તે આપણે કરીશું. અને એના વિકાસમાં આપણે એને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું નથી કહેતા, કેમ કે ગુજરાતી માધ્યમ અત્યારે હવે ઓબ્સોલેટ થઈ જશે. આપણે ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારું ભણાવીએ, ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં ભણાવીએ એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ ઇંગ્લિશ મીડિયમ. પછી કોઈ કે ગુજરાતી માધ્યમમાં ગરીબ બાળકો ભણે નહીં, અંગ્રેજી માધ્યમમાં પૈસાદાર બાળકો ભણે ને, આ બધી નોનસેન્સ વાત જે વર્ષોથી ચાલે છે એ બધા પર પૂર્ણવિરામ મૂકીને એક યુનિવર્સલ મીડિયમ આપણે બધાએ અપનાવવાની જરૂર છે, જેમાં માતૃભાષા
અને વૈશ્વિક ભાષા બંનેનું એક સરખું મહત્વ હોય. અંગ્રેજી ભણાવવાનો મતલબ એવો નથી કે ગુજરાતીની અવગણના કરવી, ગુજરાતી ભણાવવાનો મતલબ એવો નથી કે અંગ્રેજીની અવગણના કરવી. આ ખોટો પેરાડોક્સ, આ ખોટું વિખંડન આપણે ઊભું કર્યું 40 વર્ષ પહેલા, અને એના કારણે એક આખી પેઢી આપણે ખરાબ કરી. એના માટે મેં 4 પંક્તિ લખી છે કે શોધું છું પુત્રમાં ગુજરાતી પણ. આ મારી ઉંમરના જેટલા માતા પિતા છે એમને આ લાગુ પડે છે. વિચારજો પોતાના હૈયામાં કે શોધું છું પુત્રમાં ગુજરાતી પણ, શું મેં વાવ્યું છે હવે હું શું લખું. 2000ની સાલમાં મેં આ 4 પંક્તિ લખેલી હતી કે શોધું છું પુત્રમાં ગુજરાતી પણ, શું મેં વાવ્યું છે હવે હું શું લણું. આ વસિયત લખી ગુજરાતીમાં, વસિયત વિલ, કે આ વસિયત લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોય ઘણું, કે પુત્ર એ વાંચી શકે તોય ઘણું. તો ગુજરાતી લખતી વાંચતી એક પેઢી આપણી વચ્ચેથી દૂર થઈ જાય એ પહેલા આપણે બધાએ જાગવું જરૂરી છે. આપણી આ કોઈ પ્રાદેશિકતા કે આ સંકુચિતતાની વાત નથી. હું સુરતી છું, અમદાવાદી માણસ મને મળે તો કદાચ એની સાથે મસ્તી કરું, મજાક કરું, એને કંઈક કહું હું, એ મને કંઈ કહે, પણ જયારે ગુજરાતની વાત આવે ત્યારે અમે બંને એક થઈ જઈએ. ગુજરાતી છું, મરાઠી ને કદાચ કોઈ વાર કંઈ કહી દઉં, પણ ઇન્ડિયાની વાત આવે તો ગુજરાતી મરાઠી એક થઈ જાય. બરાબર, મિલેશ્વર મેરા તુમ્હારા. આપણે અત્યારે ઇન્ડિયન અને યુરોપિયન, ઇન્ડિયન ને અમેરિકન અલગ છે, પણ દુનિયાની વાત આવે, આખા દુનિયાના હિતમાં કોઈ વાત હોય, ગ્લોબલ વોર્મિંગ હોય કે ઇકોલોજીની વાત હોય, તો વી આર ધ વર્લ્ડ. તો આપણી સંસ્કૃતિ આપણને નેરો માઇન્ડેડ થવાનું શીખવતી નથી. આપણી આઈડેન્ટિટી છે એના મૂળમાં આપણા રૂટ્સ છે, અને આપણી આઈડેન્ટિટી છે એ ડાળીઓની પાંદડાઓની જેમ બધે વહેંચાયેલી છે ને. એક તબક્કે એના પર પંખી બેઠેલું હોય ને આખી દુનિયામાં ઉડે, તો એક આ રૂટ્સ અને વિંગ્સની વિભાવના છે કે વિંગ્સ, તમે આજે યુરોપના કે બીજા કોઈ દેશમાં ઉડી રહ્યા છો, એ તમારા વિંગ્સની તાકાત છે, અને ત્યાં રહીને તમે આજે આ ટોક સાંભળવા આવ્યા છો, એ તમારા રૂટ્સની તાકાત છે. તો જીવનમાં આ બંને જ વસ્તુનું એટલું મહત્વ છે. રૂટ્સ અને વિંગ્સ બંનેનું મહત્વ છે. આપણે ભાષાઓ ફિલોસોફીની સાથે પણ જોડાયેલી હોય છે. તમે અંગ્રેજી શીખશો તો અંગ્રેજી વાંચનારનું લોજિક જુદું હોય, અને જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભણેલો હોય તો એનું લોજિક, એની વિચારવાની રીત ઘણી જુદી હોય. મને પોતાને એવું લાગે. આપણા જે સ્પિરિચ્યુઆલિટી છે એ પણ તમે જો ઇંગ્લિશ વાંચીને આવશો તો છેલ્લે તો પાછા બુદ્ધિઝમ પર ને ઝેન પર ને એ બધા પર જ આવશો, તમે ઈસ્ટર્ન પર જ આવશો. પણ એના માટે ચક્રાઓ બહુ લાંબો લેવો પડશે. તમે સોક્રેટિસને વાંચશો, તમે કેન્ટને વાંચશો, નીત્સેને વાંચશો, શોપનહોરને વાંચશો, ને પછી તમને થશે કે આ તો પેલું ભગવાન બુદ્ધ બહુ વધારે સારું હતું. તો આ પણ બહુ મોટો ચક્રાઓ થશે. એટલે એટલીસ્ટ બાળકને કમસે કમ હું એમ ઈચ્છું કે ભારતના દરેક બાળકને પોતાની માતૃભાષા એટલે ગુજરાતી, મરાઠી, બંગાળી જે હોય તે, પોતાની રાષ્ટ્રભાષા અને પોતાની જે આર્ય ભાષા, આપણે જેને સંસ્કૃત ભાષા કહે, આ બધી જ ભાષા થોડી આવડવી જોઈએ. 3માંથી 1 આવડે તો પણ ચાલે, 3 આવડે તો ક્યાં વાત હે. તો આ બધું એટલે જરૂરિયાત વાય એનો જવાબ મેં આપવાની શરૂઆત કરી. ઘણી વાર એવું થાય આપણી ગુજરાતી ભાષાની હજુ આજે સ્થિતિ એટલી બધી ખરાબ નથી. જેટલા પણ નવા છોકરા અમારી પાસે આવે છે, ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય છે, એમને કવિતા લખવી છે ગુજરાતીમાં જ અથવા હિન્દીમાં જ લખવી છે. તો આ ક્રાઇસિસ જે છે એ ક્રાઇસિસ આવી છે, આપણે જાગ્યા પણ છીએ. આ જાગૃતિ બનાવી રાખીશું તો મને નથી લાગતું કે આવનારા 100 વર્ષ સુધી ગુજરાતી ભાષાને બીજો કોઈ વાંધો આવે. ઇઝરાયલમાં આવું થયેલું. ઇઝરાયલની ભાષા તમને બધાને ખબર છે, યહૂદીઓ હિબ્રુ ભાષા બોલે. તો 19મી સદીમાં એક ટાઈમ એવો આવેલો કે હિબ્રુ ભાષા બોલનારાઓની સંખ્યા બિલકુલ ઓછી થઈ ગયેલી, અને ત્યારે એક પાગલ ધૂની જેવો માણસ હતો, બેન યહૂદા એનું નામ હતું. અને બેન યહૂદાએ નક્કી કર્યું કે મારે આ ભાષાને રિવાઇવ કરવી છે. એટલે જે પણ નવા શબ્દો, જેમ કે કાર માટે કોઈ શબ્દ જ નહોતો, તો એને કાર માટેનો યહૂદી શબ્દ શોધી કાઢ્યો. આવી રીતે કરીને એને ભાષા, આપણી ભાષામાં તો એવી કોઈ મોટી જરૂરિયાત પણ નથી. પ્લસ આજના સમયમાં ભાષા તો વહેતી નદી જેવી છે. હવે ટેબલ કે ફેન જેવા શબ્દ કે એસી જેવા શબ્દ અંગ્રેજીમાં બોલાય તો ગુજરાતીઓને કોઈ પ્રોબ્લેમ એનાથી નથી. જેમ કે હું પ્રોબ્લેમ શબ્દ બોલું છું સમસ્યાના બદલે, તો એનો કોઈ વાંધો નથી. સમયની સાથે આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો ભળી જાય એની કોઈ બહુ મોટી સમસ્યા નથી. પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંસ્કૃતિ, આ બધું આપણે ટકવું જોઈએ. સો આ મને એમ લાગે છે કે થોડું ઘણું જે આપણા હાથમાં છે
જીવનમાં સંજોગો ઘણું બધું ડિક્ટેટ કરતા હોય છે, પણ થોડુંક આપણી ઈચ્છા અને આપણા સંકલ્પોથી પણ થતું હોય છે. તો મને એમ લાગે છે કે અવર વિલ મેટર્સ. આપણે બધા જો ભેગા થઈને નક્કી કરીએ કે આપણે બાળકોને ગુજરાતી ભાષાથી, ગુજરાતી ગીતોથી, ગુજરાતી કવિતાથી, ગુજરાતી સંસ્કૃતિથી, નવલકથાઓથી વંચિત નથી રાખવા, તો એ આપણા હાથમાં છે. હવે શું કરવું એની બહુ વાત થઈ. ઓવર ટાઈમ થઈ ગયો છે, 4:32 થઈ ગઈ. મારું પૂરું કરવાનું હતું, 3 મિનિટ લઈશ. આપ સમય લેજો, કોઈ શા માટે કરવું એની બહુ વાત કરી. કઈ રીતે કરવું તો એ બહુ મહત્વનું છે. તો માતૃભાષાના વકીલ બન્યા પછી માતૃભાષાના તબીબ બનવું પણ જરૂરી છે. તો મને એમ લાગે છે કે વ્યક્તિગત ધોરણે આપણા ઘરને 4 દિવાલોની વચ્ચે શું કરી શકે. ઘણું બધું એવું છે જે સરકાર કરી શકે, ઘણું બધું એવું છે કે જે અકાદમી, પરિષદ, આ બધી સંસ્થાઓએ કરવું જોઈએ પણ નથી કરતી. પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે ઘરમાં કરવી જોઈએ. હવે આજની પેઢીને, નવી પેઢીને, તમારે ત્યાં તો કદાચ તમે આઇસોલેટેડમાં રહો છો, તમારા બાળકોને તમારા સિવાય બીજો કોઈ ટેકો નથી. પણ આજે મુંબઈ જેવા શહેરમાં જ્યારે અડોસ પડોશમાં કોઈ પંજાબી રહેતું હોય, કોઈ બંગાળી રહેતું હોય, કોઈ મરાઠી રહેતું હોય, ત્યારે વડીલ એને કહે કે ગુજરાતી વાંચ, તો એક કહેશે કે હાઉ ઇઝ ધીસ ગોઈંગ ટુ બી યુઝફુલ ટુ મી. આ મને શું કામ લાગશે? બરાબર. એ લોકોના બધા કામ ગુજરાતી વગર થઈ જાય છે. તો મને એમ લાગે છે કે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં જરૂરિયાતથી ભાષા શીખવાની જરૂર નથી. અને છોકરાઓ બહુ હોશિયાર છે અમેરિકામાં. એ લોકોને ખબર છે કે અનિવાર્ય હોય ત્યારે માત્ર દાદા અને દાદી સાથે, એ પણ જો દાદાને અંગ્રેજી આવડતું હોય તો દાદા સાથે અંગ્રેજીમાં જ બોલવું, અને દાદીને ગુજરાતી આવડતું હોય તો દાદી સાથે ન છૂટકે ગુજરાતીમાં વાત કરવી. ન છૂટકે, આવડતું તો હોય પણ ધીરે ધીરે આ વસ્તુ ઓબ્સોલેટ થઈ જાય છે. તો માતા પિતાએ પોતે ટેવ પાડવી પડશે. એક વધારે ભાષા શીખવવાથી બાળકના મગજ પર બોજ પડવાનો નથી. મારો આ અનુભવ છે કે કોઈ પણ એક વસ્તુ તમને એક ભાષામાં શીખવવામાં આવે અને પછી તરત એ વસ્તુ બીજી ભાષામાં શીખવવામાં આવે તો એ વસ્તુ વધારે દ્રઢ થાય છે. આપણા બાળકો અમેરિકામાં કે બીજી જગ્યાએ હોશિયાર વધારે પુરવાર થાય છે એનું વન ઓફ ધ રીઝન આ પણ છે કે એ લોકો પોતે ત્યાં અંગ્રેજ અમેરિકન શિક્ષક પાસેથી ભણીને આવે છે, પછી એમના ઇન્ડિયન મા બાપ પોતાની રીતે વસ્તુ શીખવે છે. તો 2 લેંગ્વેજ 2 પદ્ધતિથી શીખવાના કારણે એનો જે કન્સેપ્ટ છે એનો બહુ દ્રઢ થઈ જાય છે. તો મારું એવું માનવું છે કે વિદેશમાં અથવા ગુજરાતની બહાર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એમણે એજ્યુકેશનમાં પણ ગુજરાતીનો ઉપયોગ કરવો જોઈએ, સમજાવવામાં પણ ગુજરાતીનો ઉપયોગ કરવો જોઈએ. હવે ઉકેલ એમ છે કે મોટે ભાગે આજના જનરેશનના પેરેન્ટ્સે બાળકોને કરિયર માટે બહુ પ્રેશરાઇઝ કર્યા છે અને કરિયરને સીધું એજ્યુકેશન સાથે જોડ્યું છે. એજ્યુકેશનને ફ્રી, ઇઝી, એન્જોયેબલ રાખવાના બદલે એજ્યુકેશનને સ્ટ્રેસફુલ બનાવી દીધું છે. અને આ એજ્યુકેશનમાં એમને એન્ગેજ કરવા માટે આપણી બધી ગુડવિલ ખર્ચી નાખી છે. એટલે આપણો સ્વભાવ બાળકોને ભણાવવા માટે, એમના ગ્રેડ્સ, એમના માર્ક્સ લાવવા માટે એટલો બધો તીખો, એટલો બધો કડવો થઈ જાય છે કે બાળક પછી બીજી કોઈ વસ્તુમાં આપણી વાત માનતું નથી. ઉલટું આપણને ભણવા માટે પક્ષ આપવાની ટેવ પડી, કે પર્ક જે કહીએ કે એને કઈ લાલચ આપવાની ટેવ પડી જાય. તો બાળક કંટાળી જાય છે. અને પછી હવે એ બાળકને આપણે એમ કહીએ કે હવે મંદિર પણ આવો, એ બાળકને આપણે એમ કહીએ કે ભાઈ હવે અંકલને જય શ્રી કૃષ્ણ પણ કરો, એ બાળકને આપણે એમ પણ કહીએ કે હવે તું આ મુનશીને મેઘાણીને પણ વાંચ, તો એ બધું તો એ કરવાનું નથી. તો મને એવું લાગે છે કે જગતમાં મોટા ભાગના કામ ગુડવિલથી થાય છે. ગુડવિલ. હમણાં હું મારું મતદાન યાદીમાં નામ કરાવવા ગયેલો, બહુ લાંબી લાઈન હતી અને બહુ આમ મુશ્કેલી વાળી વસ્તુ હતી. પણ એક ભાઈ મને ઓળખી ગયા કે તમે ડોક્ટર મનિયાર છો ને, પેલા તમે મારા બાળકની સારવાર કરેલી, સાહેબ તમે અહીંયા આવી જાઓ, સાઈડ પર બેસી જાઓ, તમારું ફોર્મ હું ભરી દઈશ. તો આ કામ મારું કોઈ એમાં લાગવગ કે ભ્રષ્ટાચાર જેવું કોઈને લાગે તો લાગે, પણ એણે મારું કામ કરી આપ્યું. મારી ગુડવિલ હતી. મેં એના બાળકની ફી લઈને તપાસ્યું હશે પણ એની સાથે સારા શબ્દોમાં વાત કરી હશે. તો આપણે જગતમાં કોઈ પણ જગ્યાએ કામ ગુડવિલથી થાય. મેં જોયું છે કે ગુડવિલથી કામ થાય છે. તો આપણે મા બાપોએ, પેરેન્ટ્સે પોતાની ગુડવિલ પૂરી કરી નાખી છે ગુજરાતમાં, ઇન્ડિયામાં, અને ઇવન હવે ધીરે ધીરે અમેરિકામાં નહોતું એ અમેરિકામાં હવે હું જોઈ રહ્યો, છેલ્લા 10 વર્ષમાં હું જોઈ રહ્યો છું કે એજ્યુકેશનનો સ્ટ્રેસ અમેરિકામાં પણ વધી ગયો છે. અને ત્યાં પણ આપણે ગુડવિલ મોટે ભાગે એજ્યુકેશનના નામે જ ખર્ચી નાખીએ છીએ. પછી ચલો એજ્યુકેશનમાં તમારે થોડું ઘણું કદાચ કરવું પડે, આપણે માનીએ, પણ આપણે અનનેસેસરી એન્ડ અનવોરંટેડ આપણા ઓપિનિયન્સ બાળકોને આપીએ છીએ. ત્યાં તમારા જમાનાનું સંગીત બહુ ખરાબ. અમારે ત્યાં દરેક દાદા દાદી, દરેક મા બાપ છોકરાઓને કે આ શું આ બધા હની સિંહ ને મીકા સિંહ બધું શું સાંભળો છો તમે? અમારા રફી, લતા, મુકેશ મંડાડેને સાંભળો.
એટલે પછી આ તમારા બધા રાઇટર શું બકવાસ લખે છે, આ છે તે છે, મુનશી કે મેઘાણી જેવા નહીં. અમારા જમાનામાં સેલિબ્રિટી આવા હતા, તમારા સેલિબ્રિટી કેવા છે, અમારી ડ્રેસિંગ સેન્સ આવી હતી, તમારી કેવી છે. તો આ બધું વણજોઈતું છે, આ બધું અનવોરંટેડ છે. બાળકો સાથે સારો સંબંધ રાખવો એ આપણી ગરજ છે. એટલે એમનું વર્તમાન સમયનું જીવન જે ચાલી રહ્યું છે એ જીવન વિશે જરૂર ના હોય ત્યાં કોમેન્ટ નહીં કરવી, જરૂર ના હોય ત્યારે અભિપ્રાય નહીં આપવો. અને બને તો બાળકનું જીવન જે વસ્તુઓમાં છે, મારી પાસે મારા ક્લિનિક પર બાળક આવતું, અત્યારે તો પ્રેક્ટિસ નથી કરતો, જ્યારે કરતો ત્યારે મારો પહેલો સવાલ એમ હોય કે અત્યારે કઈ વિડીયો ગેમ્સ રમે છે. એટલે મને કોઈ નવી વિડીયો ગેમનું નામ આપે જે મારા ઉપરથી બાઉન્સર જ જાય. પણ હું પૂછું કે એમાં શું કરવાનું હોય, એમાં શું મજા આવે. એટલે બાળક મને 3-4 મિનિટમાં 2-3 મિનિટમાં સમજાવે, એમાં એટલો બધો ઉત્સાહિત થઈ જાય કે મારે બાકીનું કામ બહુ સહેલું થઈ જાય એની સાથે જે કંઈ કામ કરવાનું હોય. તો આ ગુડવિલ છે, આ ગુડવિલ છે. એટલે બાળકો સાથે જો તમે કોલ્ડ પ્લે સાંભળ્યું હશે કોઈ વાર બેસીને, બાળકો સાથે કોઈ વાર શાકીરા કે કોઈનું ગીત તમે સાંભળ્યું હશે, પછી તમે એ બાળકને કહેશો ને કે બેટા ચાલ ને આપણે મંદિરમાં ભજનનો કાર્યક્રમ છે અથવા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ છે, તો એ બાળક એને એ રસ છે એટલા માટે નહીં આવે, પણ તમે એની સાથે કોલ્ડ પ્લેમાં આવેલા ને એટલા માટે એ, આને આપણે ગુજરાતી ભાષામાં કહે છે વાટકી વ્યવહાર. જ્યારે પડોશી આપણને એક દિવસ વાટકીમાં પાઉંભાજી મોકલે છે તો બીજા દિવસે આપણે રાહ નથી જોતા કે કાલે પાઉંભાજી મોકલેલી તો આજે ચણા મસાલા મોકલશે. આપણને ખબર છે કે આજે આપણો વારો છે, આજે આપણે ચણા મસાલા મોકલવાના છે. તો બાળકો પણ આ સમજે છે કે જો મમ્મી પપ્પાએ મારી સાથે કંઈક સારું કર્યું હશે, આઉટ ઓફ વે જઈને, એમના કમ્ફર્ટ ઝોનની બહાર જઈને, તો પછી મારે પણ મારા કમ્ફર્ટ ઝોનની બહાર જઈને એમના માટે કંઈ કરવું પડશે. તો આ ગુડવિલ આજના મા બાપ ખોઈ બેઠા છે. તો આપણે એમ સાચવવાનું છે કે એમ તમે સમજો કે જનરેશન ગેપ છે. એક શબ્દ હું જનરેશન ગેપને એક નદી કહું છું કે બે કિનારાની વચ્ચે એક નદી છે. પેલી તરફ તમારા બાળકો છે જે નવી જનરેશનના છે, આ તરફ તમે છો, તમારી આ જનરેશન છે ને, વચ્ચેથી એક સમયની નદી પસાર થાય છે. હવે તમારે આ પારથી તે પાર કંઈ પણ મોકલાવવું હશે, 500 ગ્રામ પણ મોકલાવવું હશે તો એક સેતુ જોઈશે, એક તાર જોઈશે. તમારો જો બ્રિજ મજબૂત હશે, સેતુ મજબૂત હશે તો 500 કિલો પણ પહોંચી જશે. અને વચ્ચે કંઈ કનેક્શન નહીં હોય તો 500 ગ્રામની વસ્તુ પણ ડૂબી જશે એ નદી. સો તમારે શું મોકલવું છે એ બિલકુલ મહત્વનું નથી, તમે એ મોકલવા માટેનો બ્રિજ કઈ રીતે તૈયાર કર્યો છે એ વધારે મહત્વનું છે. તમે તમારા બાળકો સાથે કોમ્યુનિકેશન કેવું કરો છો, રિલેશનશિપની ક્વોલિટી કેવી રાખો છો, બાળક કેટલું ખુલ્લા દિલે તમારી સાથે વાત કરી શકે છે, એના ગમા અણગમાની સાથે તમે કેટલા પ્રેમથી અને કેટલું સમકક્ષ રહીને એની સાથે વાત કરો છો, એના આધારે ગીવ એન્ડ ટેક થાય છે. અને એ ગીવ એન્ડ ટેકમાં એક જે આપણે પડીકું મોકલવાનું છે, જે પણ સામાન મોકલવાનો છે, આપણે લેવાનું પણ છે. બાળકોને ખાલી આપવાનું નથી, એમની પાસે શીખવાનું પણ છે. આપણે બધા ટેકનોફોબ છીએ, એ લોકો બધા આપણા કરતા વધારે ઝડપથી બધી નવી વસ્તુ શીખે છે. તો કેટલી બધી વસ્તુ એવી છે કે જે તમે કુતૂહલથી બાળક પાસે શીખી શકો છો. હું તો ઘણું શીખું છું, બરાબર. તો આપણે ઇટ હેઝ ટુ બી બાયલેટરલ, એમની પાસે પણ શીખો, એમને પણ આપો. તો આ જે આદાન પ્રદાનમાં ક્યાંક થોડીક જગ્યા તમને મળે ત્યાં આ ગુજરાતી ભાષા બાળક સુધી પહોંચાડી દો. એ ભાષાની અંદર જ આપણી સંસ્કૃતિ પણ છે, એ ભાષાની અંદર જ આપણી સ્પિરિચ્યુઆલિટી પણ છે, અને એ ભાષાની અંદર જ આપણો ધર્મ પણ છુપાયેલો છે. બધું ગુજરાતી ભાષાની સાથે આપોઆપ બાળકો સુધી પહોંચી જશે. કેસે, છેલ્લે એક જ શેર કહીશ મારો, દુષ્યંત કુમારનો શેર છે કે कैसे आकाश में सुराख नहीं हो सकता, कैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. આકાશમાં કાણું નહીં પડે એમ વિચારીને પથ્થર જ નહીં ઉછાળી તો જુઓ મારા ભાઈ. નિષ્ફળ જશો તો કઈ વાંધો નથી, કઈ ન કરનાર, કઈ ન કરીને બેસી રહેનારા કરતા પ્રયાસ કરીને નિષ્ફળ જનારા લોકો વધારે મહાન હોય છે. તો એમ સમજીને આપણે નિષ્ફળ જવા માટે પણ આ પ્રયાસ કરીશું. આપણે જીવીએ છીએ ત્યાં સુધી ગુજરાતી ભાષા ટકી રહે એ જોવાનો આપણે બધા પ્રયાસ કરીશું. ટકી રહે નહીં બલકે વધારે સમૃદ્ધ થાય એવી આપણે કોશિશ કરીશું. તો આ સિવાય વિશેષ મારે કંઈ કહેવાનું નથી. તમારે કંઈ પૂછવાનું હોય તો મને પૂછી શકો છો. આપ સૌનો હું ખરેખર ખૂબ આભાર માનું છું કે મને તમે તક આપી તમારા પ્લેટફોર્મ પર, અને આજે આવી રીતે મળ્યા છે. ક્યારેક રૂબરૂ પણ મળીશું. જો યુરોપ આવવાનું થાય તો ડેફિનેટલી હું આપના વિસ્તારમાં આવવાનો પ્રયાસ કરીશ. થેન્ક યુ વેરી મચ. 4 પંક્તિ કહીશ કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે,
કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે, ક્યારેક બસ પ્રવાહમાં સરવાનું હોય છે, કે ક્યારેક બળ જીવનમાં બંને ગો વિથ ધ ફ્લો પણ આવે, ક્યારેક કોઈ વાર તમારે એક્શન પણ લેવી પડે, કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે, ક્યારેક બસ પ્રવાહમાં સરવાનું હોય છે. હો પુષ્પ કે મનુષ્ય બસ અવધિનો છે ફરક. એક ફૂલની એક પુષ્પનું જીવન 3 દિવસનું, માણસ 80-90 વર્ષ જીવે. કે હો પુષ્પ કે મનુષ્ય બસ અવધિનો છે ફરક. ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે, કે ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે. તો આપણા સીમિત જીવનકાળમાં આપણા ફાળે જે કામ આવ્યું છે, કેમ કે આપણી જે શૃંખલા છે પેઢીઓની એ સાંકળ છે, અને એક સાંકળમાં એક કડી આપણી પણ છે, અને આપણી કડી જો નબળી પડશે તો આખી સાંકળ તૂટી જવાનો દોષ છે તે આપણી પેઢીના માથે આવશે. થેન્ક યુ. અરે વાહ રવીશભાઈ, ખૂબ ખૂબ આભાર. અને આપે તબીબ તરીકે અને વકીલ તરીકે જે ગુજરાતી ભાષાને કઈ રીતે આપણે ન્યાય આપવો, બાળકો સાથે કઈ રીતે સેતુ બાંધવો, અને આપણા તરફથી કેવા પ્રયત્નો કરવા એ વિશે જેને કહેવાય ને કે ચેતનાને જાગૃત કરતી વ્યાખ્યાન કહી શકાય. અને આ બધી જે ટિપ્સ છે એ અમને લોકોને અહીંયા ખૂબ કામ આવશે. અને ફરીથી કે અમે તો ખૂબ રાજી થશું જ્યારે તમે યુરોપના પ્રવાસે, અને ખાસ કરીને સ્ટુટગાર્ટના અને આજુબાજુના અમારા બધા ગામોના ઘણા મિત્રો છે, તો એટલું અમને ગમશે કે ન પૂછો વાત. વધારે સમય નહીં લેતા, દરેક વાલીઓના જે કઈ પ્રશ્નો હોય એને વિશે જો આપ થોડો વધારે સમય ફાળવો તો. મને સમસ્યા નથી. તમને સમયની જે મર્યાદા હોય એ પ્રમાણે આપ પ્રશ્ન પૂછો, હું જવાબ આપવાની કોશિશ કરીશ. અથવા કોઈને પોતાનો પ્રતિભાવ આપવો હોય, વાત કરવી હોય, પોતાનો અનુભવ શેર કરવો હોય તો પણ કહી શકે છે. હા, નરેશભાઈ પહેલા હાથ ઊંચો કરેલો, તો નરેશભાઈ ટૂંકમાં વાત કરજો, તેથી આપણે 5-7 માણસોને તક આપી શકીએ. નરેશભાઈ. નરેશ પટેલ. હા, મને મહર્ષિભાઈ, મારે એક વસ્તુ કહેવી છે અહીંયા. મારો અનુભવ બી એક શેર કરવો છે. રહીશભાઈ, તમે જે કીધું ને કે તમે આપણે જે ગુજરાતી શીખવાડે ને તે બાળકોને કઈ રીતે મદદરૂપ થાય, તો મારો એક પર્સનલ અનુભવ રહ્યો છે કે મારે દુનિયામાં બધે જવાનું હોય છે, મોટા મોટા સીઈઓ, નેસ્લેના સીઈઓ જોડે કે બહુ હાયર મેનેજમેન્ટમાં બેઠા હોય એ લોકો જોડે વાત કરવાની થતી હોય છે, મળવાનું થતું હોય છે. તો એ રીતે અલગ અલગ જગ્યાએ તો બધાનું એક જનરલ ઓપિનિયન એવો બને છે કે એક લેવલ સુધી છે ને તમને તમારી ટેકનિકલ સ્કિલ્સ મદદ કરે તમને, પણ તમે જેટલા ઉપર જાઓ ને એટલું તમારું જે કોમ્યુનિકેશન સ્કિલ્સ છે ને, તમને જેટલી ભાષાઓ વધારે આવડતી હોય, તમને જેટલું તમારી જોડેનું કેટલું સ્ટ્રોંગ કનેક્શન છે, તમે લોકો જોડે કઈ રીતે કોમ્યુનિકેટ કરી શકો છો, એ જ તમને ઉપર લઈ જાય, એ પછી તમને ના લઈ જાય. તો જે ભાષા છે ને એ આપણી જે આગળની જે જર્ની છે, જે આગળ ગ્રોથ માટે કેટલી જરૂરી છે ને, એ આવી કોઈ જગ્યાએ પહોંચ્યા પછી ને તમને વારે ઘડી અહેસાસ થાય કે હા, આ શીખી ગયો હોત તો સારું હતું. એટલે ત્યાં આગળ અને જર્મની ભાષા અને યુરોપિયન ભાષામાં એ રીતનું છે કે આ લોકો નાના છોકરાઓને જ્યારે તમે પીડિયાટ્રિશિયન જોડે જાઓ કે તમે સ્કૂલમાં જાઓ તો એવું કહેતા હોય કે એમને પહેલા તમારી માતૃભાષા શીખવાડો. જો તમારા છોકરાને તમારી માતૃભાષા આવડશે ને તો એ ઓટોમેટિકલી બાકી બધી ભાષા શીખી જશે. તમે માતૃભાષા શીખવાડો. તો આ આપણે યુરોપિયન કલ્ચરમાંથી બી અમે લોકો તો આઈ થિંક બધા જીવી જ રહ્યા છીએ, પણ એ આપણે શીખી શકીએ કે કેટલો માતૃભાષા ઉપરનો ગર્વ કેવો હોય. તો એ આ મારા થોડા અનુભવ હું તમારી જોડે. બહુ સાચી. એટલે હું જો એને કમ્પ્યુટરની ભાષામાં આપણે કહીએ ને તો માતૃભાષા છે ને એ પ્રોસેસિંગ સિસ્ટમ છે, અને બાકીની બધી ભાષા તમે ઇન્સ્ટોલ કરો છો ને એ એપ છે. એ એપ એ પ્રોસેસિંગ સિસ્ટમના આધારે જ ઇન્સ્ટોલ થાય. અને તમે વાત કરીએ બહુ મજાની વાત છે કે સોફ્ટ સ્કિલ છે ને, સોફ્ટ સ્કિલ એટલે તમારી ટેકનિકલ સ્કિલ સિવાયની જે સ્કિલ છે એ બહુ જરૂરી છે, અને એમાં ભાષા એ ટોપ પર આવે છે. કેમ કે આ કોમ્યુનિકેશન, સોફ્ટ સ્કિલમાં કોમ્યુનિકેશનનો બહુ મોટો, રીડિંગ ધ બોડી લેંગ્વેજ, રીડિંગ બિટવીન લાઇન્સ એ બધું પણ મહત્વનું છે, પણ કોમ્યુનિકેશન એ પ્રાઇમ મહત્વની વસ્તુ છે. ગુડ. દિવ્યરાજભાઈ, તમે કહો. તમે મ્યુટ કરી મારા દીધા કરતા હા, એટલે કલ્પરાજને થોડા પ્રશ્ન હતા તો અમે અત્યારે પૂછી શકીએ કે છેલ્લે રાખશું બાળકોને થોડા પ્રશ્નો? અરે બહુ મજા આવશે. જી હા બેટા, હું એમ લખું છું એટલે લેખક કેવા હું. હા,
ઓકે હું ક્યાંથી લેખક બની શકું? તું પણ લેખક જ છે બહુ બેટા. બધું હોય. જે જો તું લેખક જ છે, તું લેખક છે, તું શરૂઆત થઈ ગઈ. જો આપણે કંઈ પણ બનવાનું હોય ને તો ઇટ ઇઝ અ જર્ની, બરાબર ને? બનવાનું એવું ના હોય. તું લેખક છે, અત્યારથી મેં તને આપી દીધું, કલ્પરાજ ઇઝ અ રાઇટર. બસ હવે લખવા માંડો. જે લખે એ લેખક, હે ને? તને એમ લાગે, જો હું હવે તને સમજાય એવી રીતે જવાબ આપું. આપણે કોઈ પણ વાત કરીએ, બરાબર, એ વાત એક કરતા વધારે માણસને સંભળાવવા જેવી હોય, બરાબર. આપણે મમ્મીને કહીએ તો મમ્મીને કહેવા જેવું જ હોય, પણ આપણી પાસે કોઈ એવી વાત આવે કે જે આપણે 50 લોકોને કહી શકીએ કે 100 લોકોને કહી શકીએ, બરાબર. આપણને એમ થાય કે આ વાત તો બધાને કામ લાગશે. એવી વાત જે કરે એને લેખક કહેવાય. સમજ પડી? હા. જ્યારે તને એવા કોઈ થોટ આવે, તને એમ થાય કે આ તો બધાને યુઝફુલ થશે, તો એવી વાત જે પણ લખે ને, પછી એ સ્ટોરી લખો તો પણ ચાલે, તમે સોંગ લખો તો પણ ચાલે, તમે કંઈ પણ ડ્રામા લખો, કંઈ પણ લખી શકો, બરાબર. તો રાઇટર થવાનું એટલે તમારે યુ હેવ ટુ ક્રિએટ સમથિંગ, બરાબર ને? આપણે જેમ રમકડું બનાવીએ, ટોય બનાવીએ, ઘર બનાવીએ, એવી રીતે લેંગ્વેજનો યુઝ કરીને કંઈ બનાવીએ. જો તમે બધી વસ્તુ ભેગી કરીને, જંબલ વસ્તુ હોય એને ભેગી કરીને કંઈ બનાવો ને, તો ટોય બનાવો ને, એવી રીતે લેંગ્વેજને ભેગી કરીને કશુંક બનાવીએ અને બધાને બતાવવાની મજા આવે કે જો અમે કેટલું સરસ બનાવ્યું છે, તો એ રાઇટર, બરાબર. અને મારા પપ્પાને ક્વેશ્ચન છે. અચ્છા. બોલ. ના એટલે પેલા તો મારે ખાલી એક ટૂંકમાં ખાલી એટલું કેવું છે કે મારો જે 1 વર્ષનો અહીંયા જે અનુભવ, એટલે આપણે જનરલી ગુજરાતી અને અંગ્રેજીને આપણે કમ્પેર કરતા હોઈએ છીએ મોટા ભાગે, પણ મારો અહીં જર્મની આવીને, કારણ કે મોટા ભાગે આપણે જે અનુભવો સાંભળીએ તો જે અંગ્રેજી બોલતા દેશોમાંના ગુજરાતીઓનો અનુભવ સાંભળીએ, પણ મને એવું લાગે છે અહીંયા આવીને મેં અહીંના લોકોને, જે જર્મન લોકોની જે જર્મન ભાષા પ્રત્યેનો પ્રેમ જોઈને મારો ગુજરાતી પ્રત્યે, હું અંગ્રેજી માધ્યમમાં ભણેલો છું, પણ મને એમ થાય છે હું 6ઠા ધોરણ સુધી ગુજરાતીમાં ભણે, પણ મને એવું લાગે કે મેં ઘણા વર્ષો વેડફી નાખ્યા કે ભાઈ ગુજરાતીનું જે મારું માન આપવાનું. એક ખાલું ઉદાહરણ કે મારો દીકરો તે 3જા ધોરણમાં છે, તો હવે એ ABCD અહીં અંગ્રેજીમાં શીખડાવે છે. તો મને ક્યારેક એવું લાગે છે કે આપણે ત્યાં ગુજરાતીનું જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આજે 3rd કન્ટ્રીઝ છે કે જેમાં એની ભાષા અલગ છે, અહીંના લોકોને પણ અંગ્રેજીમાં પ્રોબ્લેમ થતા હોય છે, તો જ્યાંના ગુજરાતીઓનો સંવાદ જો થાય અને એના જો ફીડબેક જો લોકો સાંભળે, કારણ કે એક અલગ ટાઈપના ફીડબેક હોય છે કે જેમાં અંગ્રેજી નથી હોતું, ગુજરાતી, જર્મન અને જે ભાષાનું જે શું કામ છે, તો ક્યારેક એટલે ખાલી મારે જસ્ટ કેવું જ હતું કે આપના જે તમારી, મેં મહર્ષિ સાથે પણ વાત કરી થોડી વાર પહેલા, તો મને ખ્યાલ આવ્યો કે આ બધા જે દેશો છે જ્યાં અંગ્રેજી મુખ્ય ભાષા નથી, એ દેશોની વાત જુદી છે. અને ત્યાં કદાચ તમને લોકોને ગુજરાતી જાળવવાનું થોડું સહેલું પણ છે, કેમ કે અંગ્રેજી ભાષા આપણા લોકોને પ્રમાણમાં સારી આવડે વિશ્વના બીજા દેશોની કમ્પેરિઝનમાં. તો એના કારણે બહુ ઇઝીલી આપણે ગુજરાતીની અવગણના કરી નાખીએ છીએ જરા તારા અંગ્રેજી આવડતું હોય તો. પણ તમારે ત્યાં જર્મન બાળકો માટે, તમારા માટે ડિફિકલ્ટ હોવાથી, બધી જ લાગણીઓ એમાં એક્સપ્રેસ નહીં થઈ શકતી હોવાથી, બધી જ વાતો તમારે એક ગુજરાતીની જરૂરિયાત ઊભી થાય છે. એવી જરૂરિયાત અમેરિકા કે ઇંગ્લેન્ડ વાળાને થતી નથી. એ બહુ સેડ છે, પણ મને એમ લાગે છે કે સમજવું જોઈએ કે ભાઈ ગુજરાતી હેઝ મચ મોર ટુ ઓફર. ગુજરાતી પાસે ઘણું બધું છે જે એ મા બાપોને સમજ નથી પડતી. એટલે એમાં મારો જે છે કહેવાનો એક પ્રયત્ન એ હતો કે જર્મન લોકો જે જર્મનીનો ઉપયોગ કરીને જેટલી એ પ્રગતિ કરી શકે છે, અને તો એવું અંગ્રેજી વિના પણ પ્રગતિ થઈ શકે છે, એટલે એવું મને હવે સમજાય છે. ખરી વાત છે. બિલકુલ બરાબર છે. ઇન જનરલ એટલે તમારા દેશમાં જર્મની છે, જાપાન છે, આ બધા એવા ખુદદાર સોમાની દેશો છે, અને એ લોકોએ દુનિયાભરની, ચાઇના પણ એક અંશે કહી શકાય એમાં, કે એ લોકોએ દુનિયાભરની બધી જ વસ્તુઓ એમની ભાષામાં ઉપલબ્ધ કરી છે. એક જર્મન સાયન્ટિસ્ટને અંગ્રેજી નહીં આવડતું હોય તો એને એમ નહીં લાગે કે મારી પાસે જર્મનીમાં રેફરન્સીસ નથી, ઓછા છે. જ્યારે અમારે અહીંયા ગુજરાતીમાં ધારો કે હું એમ લખું કે શ્વસન, એમ લખીને ગૂગલ કરી જુઓ તમે, 24,000 રિઝલ્ટ આવશે શ્વસન લખવાથી. હવે રેસ્પિરેશન લખીને હું ગૂગલ કરું ને તો લગભગ 30 કરોડ જેટલા રિઝલ્ટ આવશે. સો દુનિયામાં જે નોલેજનો પુલ છે એ
જર્મની, જેપનીઝ, ચાઇના એ બધી ભાષાઓ જે રીતે ઝીલ્યો છે એ રીતે આપણી હિન્દી કે ગુજરાતી ઝીલી શકી નથી. ગુજરાતી તો નાની ભાષા કહેવાય, એટલે ગુજરાતી કદાચ ઝીલી પણ ના શકે. તો આપણે બાયલિંગ્યુઅલ રહેવાના, આપણે બે ભાષા બોલવાના, બરાબર છે. પણ એના માટે અંગ્રેજી માટે કરીને ગુજરાતીને ત્યાગવાની જરૂર નથી. આઈ ગેટ ધ એસેન્સ ઓફ યોર પોઈન્ટ. હવે કલ્પિત, ઝાલા અને કિયાન્સ. થેન્ક યુ રહીશભાઈ, ખૂબ અમને આનંદ થયો. તમે જે આ ગ્લોબલ સ્કૂલ સિસ્ટમની વાત કરી ને, કે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેને ઇમ્પોર્ટન્સ આપીને સ્કૂલની અંદર તમે કરી શકો, એ અહીંનો ઘણો બધો એક સફળ કન્સેપ્ટ છે. લાઈક મારી પોતાની દીકરી એ 14 વર્ષની છે, એ રીતની જ એક સ્કૂલમાં છે. અમે અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં રહીએ છીએ, અને અહીંયા એવી ઘણી બધી સ્કૂલ છે કે જેમાં જર્મન ઇંગ્લિશ કે જર્મન ફ્રેન્ચ કેવું, અને એ ખૂબ જ સફળ છે. કન્સેપ્ટ આપો તો જસ્ટ એક તમને એના વિશે, અને ક્યારેક જો તમને તો તમે ચોક્કસ જયારે કન્સેપ્ટ અમે સરકાર સામે રજૂ કરેલો ને, ત્યારે વિશ્વભરના કેટલા દેશોમાં આવું ચાલે છે એના રેફરન્સીસ પણ એમને આપેલા. એટલે અને ટેકનિકલી જોઈએ ને તો એને ટ્રાન્ઝિશનલ બાયલિંગ્યુઅલ મેથડ અમે કહીએ છીએ. ટ્રાન્ઝિશનલ એટલા માટે કે શરૂઆત માતૃભાષાથી થાય અને ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય ભાષા આવે, અને બાયલિંગ્યુઅલ એટલા માટે કે બંને લેંગ્વેજમાં તમારો કારભાર ચાલે. વેરી ગુડ. તો આ હું જોઈ જઈશ તમારું સ્વિટ્ઝરલેન્ડમાં શું અને હું મહર્ષિની બેન જ છું, એટલે તમે અમને બહુ ઇઝીલી કોન્ટેક્ટ કરી શકશો. અને અહીંયા તમને કોઈ સ્કૂલનો કોન્ટેક્ટ કરવો હોય, કારણ કે મારી દીકરી જેમાં ભણે છે, તો એ સારું રહેશે. કારણ કે આ ખરેખર અમારા હિસાબે ખૂબ સફળ વસ્તુ છે, અને અમે પોતે એના એક સફળ સંતોષકારક મા બાપ છીએ મારી સિસ્ટમના બાયલિંગ્યુઅલ. તમારું શું નામ છે બેન? મારું નામ વિરાજ. નામ છે વિરાજ. વિરાજ. અને કયા શહેરમાં રહો છો આપ? હું બાઝલમાં છું અહીંયા. ઓકે ઓકે. એટલે તમે આ બાજુ આવશો તો મયુરભાઈ એ નજીકમાં છે. અમારે બધું અહીંયા બધું નજીક જ છે. અમે યુરોપમાં એ ફાયદામાં છીએ, બધા જીઓગ્રાફિકલી નજીક છીએ બધા. તો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ બેન. બહુ બધા કવિ સંમેલન સાંભળ્યું છું, અને મને ખૂબ મજા આવે છે. થેન્ક યુ. ચોક્કસ મળશું આપણે. આભાર. જી, કિયાન્સ બોલો બેટા. મારે એવું હતું કે પૂછવું હતું કે તમે ગુજરાતીના ડોક્ટર છો? ગુજરાતીના ડોક્ટર, હા સારું તે નામ આપ્યો. હવે હું છે ને કાઉન્સમાં બ્રેકેટમાં આમ લખીશ કે રઈસ મુનિયાર ગુજરાતીના ડોક્ટર. ગુજરાતી લેંગ્વેજ માંદી હોય તો એને ડોક્ટરની જરૂર પડે. તું માંદો હોય તો તને ડોક્ટર. 100% સાચી વાત છે. ના આપણે છે ને એમ માંદા હોઈએ તો નહીં, પણ ખાલી શોર્ટ્સ લેવા માટે પણ જઈએ ને, તો એવી રીતે આપણે શોર્ટ્સ માટેના ડોક્ટર છીએ. વેરી ગુડ. ગુજરાતી લેંગ્વેજના આપણે. પણ કિયાન્સ, તારો ક્વેશ્ચન શું હતો? ફરીથી પૂછો મને. એટલે તમે હું બંને છું. હું ડોક્ટર પણ છું અને રાઇટર પણ છું. ઓકે. I used to be a doctor. I am a doctor. I learned in medical college. I studied in medical college. પછી I did practice. પછી 20 years મેં કામ કર્યું, અને પછી હવે હું કંઈ નથી કરતો. હવે હું ખાલી ગુજરાતીમાં લખું છું, વાંચું છું અને ગુજરાતીનું કામ કરું છું. પણ બિફોર ધેટ આઈ વર્ક ફોર 20 years as a pediatrician. હે ને? ઓકે ઓકે, થેન્ક યુ. તું શું બનવાનો છે કિયાન્સ? નક્કી નથી કર્યું. શું કહે છે બેટા? આર્મીમાં જાવ છે. વેરી ગુડ. ચાલો, સરસ. બ્રેવ પર્સન. વેરી ગુડ. હા નરેશભાઈ, તમારે કઈ બાકી હતું કહેવાનું? મારો અવાજ આવે છે? હા આવે છે. ઓકે. આવે છે. તમે અમારે ખાલી એક વાત કહેવાની હતી. તમે ગુજરાતી ભાષામાં આટલું કામ કરો છો, તો અમે અહીંયા 101 જર્મનોને, જેમાંથી 50 નેટિવ જર્મન હોય, એમને અમે ગુજરાતી ભાષા શીખવી છે. અચ્છા. એટલે આ છે ને બહુ મજાની વાત તમે કરી, અને અમુક લોકોને આમ જાણીને નવાઈ લાગે, અમુક લોકોને દુઃખ પણ થાય. પણ મને લાગે કે મેક્સ મુલર નામનો એક જર્મન લેખક હતો, રાઇટર હતો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. હા, મેક્સ મુલર. તો 1830, 1840, 1850 ની આસપાસ એણે ભારતના 50 કરતા વધારે સંસ્કૃત ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, અને આપણી ભારતીય સંસ્કૃતિ જે વિશ્વભરમાં પહોંચી
એના અનુવાદમાં કદાચ ક્યાંક કોઈ ખામી હશે અને બહુ શુદ્ધતાના આગ્રહી પંડિતોને કંઈક ખામી લાગતી હશે, પણ મને એવું લાગે છે કે બહુ આ લોકો જર્મન જે લોકો હોય છે એ લોકોની સંસ્કૃત સમજવાની અને ભારતીય ભાષા ભારતીય કલ્ચર સમજવાની જે જિજ્ઞાસા છે એ કદાચ વિશ્વના બીજા કોઈ પણ દેશો કરતા વધારે હોય છે. સો યુ આર કરેક્ટ. અને તમે આ કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. 50 જણાને તમે શીખ્યું, એટલે કઈ રીતે શીખ્યું એ પછી મને સમજાવજો, અને શું કામ શીખ્યું એ પણ સમજાવજો. પછી આપણે મહર્ષિ પાસેથી નંબર લઈ લેજો. ગાર્ગીબેન ને કઈ કેવું છે? બોલો ગાર્ગીબેન. ગાર્ગીબેન તો બહાર રમે છે હવે. અચ્છા, હા, ગાર્ગીના પપ્પા છે. મારું નામ જિગ્નેશ છે અને રહીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ જે બધી ઇન્ફોર્મેશન આપવા બદલ, જેથી અમને બધાને ખબર પડે કે શું કરવું એમ. અને મારે થેન્ક યુ આ મહર્ષિભાઈ ને એમને પણ કહેવો છે આભાર કે ભાઈ એ લોકો મહર્ષિભાઈ, કેવિનભાઈ ને જે મયુરભાઈ પ્રયત્ન કરે છે ઓનલાઈન રહીને, ઇન્ડિયામાં ગયા હોય તો પણ ત્યાંથી દર રવિવારે જોઈન કરીને જે બાળકોને કનેક્ટ રાખે છે, બહુ મોટું કામ કરે છે અમારે જર્મનીની અંદર. અને બીજો એક મારો ક્વેશ્ચન એ પણ હતો કે અમારે કેવું છે, અમારે ઘણા બધા પેરેન્ટ્સ છે, અમારે બધા 40 ની આજુબાજુ બહુ બધા લોકો છે, તો એ લોકોને બાળકોને ગુજરાતી શીખવું છે, પણ અમારે બધા ઇંગ્લિશ કે એવું કઈ વાંચવું છે કે પછી કેરિયરમાં હજી પણ 40 ની એજમાં પણ અમારે કેરિયરમાં પ્રોગ્રેસ કરવું છે, અમારે પોતે ગુજરાતી નથી કરવું, બાળકોને કરાવવું છે. આવું બધું મારે બહુ પ્રોબ્લેમ થઈ છે એમાં. એટલે આ ઇસ્યુ મને બહુ મોટો લાગે છે, જેથી બાળકોને તમે કીધું ને કે ના શીખી શકે, આપણે પોતે પણ કરવું પડે કંઈ. એમાં અમે કઈ રીતના કરી શકીએ એ કઈ હોય તો તમે. તમારું નામ કોને પહેલા? એવું નામ, આપનું નામ શું છે? જિગ્નેશ. હા, જિગ્નેશભાઈ. તો જિગ્નેશભાઈ, તમે બહુ સરસ વાત કરી, બહુ સાચી ને બહુ સારી વાત કરી. પણ મને એવું લાગે છે કે ટીચિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન. ટુ ટીચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન. એટલે તમે જ્યારે બાળકને શીખવવાની જવાબદારી લો છો ને, તો આપોઆપ તમારે, ઇફ યુ આર અ ગાઈડ, યુ હેવ ટુ બી વન સ્ટેપ અહેડ ઓફ ધ પર્સન હુ ફોલોઝ યુ. એટલે નેચરલી આપણો જથ્થો ખૂટી જાય થોડીક વખતમાં, બાળક શીખવાનું ચાલુ રાખે તો સ્વાભાવિક છે આપણે એના કરતા એક સ્ટેપ આગળ રહેવું પડે. સો ખાલી શીખવવા માટેનું, બાળકને આપવા માટેનું મટીરિયલ એકઠું કરવાની પણ કોશિશ કરશે ને દરેક મા બાપ, તો પણ એટલે તૈયાર મટીરિયલ શોધવાના બદલે એ બાળકને શું, કઈ વસ્તુ એવી ઇન્ટરેસ્ટિંગ શોધી કાઢું કે જે હું વાંચું પછી મારી વાઈફ સાથે ડિસ્કસ કરું, જે હું વાંચું મારા બાળક સાથે ડિસ્કસ કરું. આવી ખાલી એક નજર રાખીશું ને તો પણ સારું રહેશે. અને જે રીતે તમે બાળકો માટે મહિનામાં 1 દિવસ ફાળવ્યો છે, એ રીતે તમે બધા પણ જો તમારામાંથી જે ઇન્ટરેસ્ટેડ લોકો હોય એ માત્ર સાહિત્યનું એક બહુ લિમિટેડ, જેને પરિષદ કે અકાદમી સાહિત્ય ગણે એવું નહીં, પણ ગુજરાતી ભાષામાં સત્વશીલ કંઈ પણ જે હોય, ઉપયોગી લાગે એવું કંઈ પણ હોય, પછી એ પત્રકારિત્વમાંથી આવ્યું હોય કે પછી એ જનરલ નોલેજમાંથી આવ્યું હોય, એવી વસ્તુ વાંચવાનું કે રજૂ કરવાનું એક પ્લેટફોર્મ રાખો કે ભાઈ આપણે રવિવારે સવારે બાળકો 11 થી 12 મળે છે તો આપણે 9 થી 10 મળીએ કે વોટેવર. અને એ ટાઈમ દરમિયાન પહેલાથી લોકો નોંધાવી દે કે ભાઈ અમે 10 લોકો કરવાના છે કંઈક ગુજરાતી. કોઈ કે મુનશી વાંચ્યા હોય તો કોઈ કે કંઈક બીજું વાંચ્યું હોય, કોઈ કે કંઈક બીજું વાંચ્યું હોય, તો એના વિશે 2-5 મિનિટ બોલે અને શેર કરે તો બધાને એનો ફાયદો થાય. તો આવું કંઈક સિસ્ટમ તમે બનાવી શકો. ઓનલાઈન છે એટલે એમાં કંઈ બીજો ખર્ચ પણ ના આવે, ખાલી સમય બધાને અનુકૂળ હોય એ રીતે કરવો પડે એમ. તો આ કરી શકાય આપણાથી. અને તમે તમારું એક ફોકસ આના પર રાખીએ કે બાળકો માટે રીડિંગ મટીરિયલ, લર્નિંગ મટીરિયલ ગુજરાતીમાં ક્યાંથી લાવવું, અને એ શોધવાના પ્રયાસમાં જ તમે ઘણું બધું વાંચી નાખશો. જી, હવે આઈ થિંક આપણા બધા પ્રશ્નો પૂરા થયા છે અને મરસીભાઈ તમે સમઅપ કરી શકો છો. હવે એ જ પ્રયત્નના ભાગરૂપે પણ જો તમે ઓનલાઈન કશુંક કરવાનું, કારણ કે તમારો એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે, તો એ મોટા પ્રોજેક્ટની અંદર અમે કઈ રીતે સંકળાઈ શકીએ, અમે કઈ રીતે અમે એક છે ને અત્યારે આ પ્રોજેક્ટના એનામાં મદદરૂપ થાય એના માટે જો એક બાળ સાહિત્ય સર્જનનો અમે કેમ્પ કરવાના છીએ કે 8 થી 16 વર્ષના બાળકો માટેનું સાહિત્ય કેવું હોવું જોઈએ ગુજરાતીમાં. અને આપણી પાસે જે છે એને રિફાઇન કઈ રીતે કરાય, નવું કેવી રીતે બને, એને ટાઈમની સાથે, બદલાતા સમયની સાથે રિલેવન્ટ કઈ રીતે રખાય, આ કરીને નવી વાર્તાઓ લખાઈ, નવા ગીતો લખાઈ, અનુવાદો કરાય રશિયનમાંથી કે બીજી કોઈ પણ જર્મનમાંથી, અને કઈ રીતે આપણે એને બાળકો સુધી પહોંચાડી શકીએ એના માટે એક અમે વર્કશોપ ચાલુ કરવાના છીએ. વન્સ ઇન અ વીક એવી રીતે થોડાક સમય ચલાવીશું.
અને એનો આપણું આંગણું કરીને અમારું એક પ્લેટફોર્મ છે, જયશ્રીબેન મર્ચન્ટ અમેરિકાથી ચલાવે છે. તો એ પ્લેટફોર્મ અને ટવકો ફાઉન્ડેશન આની સાથે મળીને કરવાના છીએ. સો આઈ વિલ બી લીડિંગ ધ પ્રોજેક્ટ, પણ મારે તમારા જેવા બધા જ મિત્રોને એમાં ભેગા કરવા છે કે જે લોકો ક્યુરેટર કે ક્રિએટર કે કોઈ પણ રીતે સહભાગી થાય આમાં, અને આપણી પાસે એક પુલ હોય, આપણી પાસે એક ખજાનો હોય બાળ સાહિત્યનો, કે જેમાંથી એ ઓપન હોય બધા માટે પછી, અને કોઈ પણ ગમે ત્યારે એમાંથી, તો મારે નવું સર્જન પણ કરાવવું છે અને જૂનું રિફાઇન પણ કરવું છે, અને એ રીતે ગુજરાતી બાળ સાહિત્યનો એક બહુ જ મોટો પુલ એકઠો કરવો છે. તો આની અમે થોડા વખતમાં જાહેરાત કરીશું, ને તમે બધા જ મહર્ષિભાઈ છે, કેવિનભાઈ છે, આ જિજ્ઞેશભાઈ છે, આપણા મયુરભાઈ છે, આ બધા જ મને લાગે છે કે એમાં એકદમ ક્વોલિફાઈ થાવ છો કે તમે એમાં આવી શકો અને અમને મદદ કરી શકો. એની અંદર અમે પ્રોત્સાહન માટે ઇનામો ને બધું પણ રાખવાના છે, કે જે કોમ્પિટિશન્સ ને બધું પણ રાખવાના છે. પણ બેઝિકલી આ અમે વોલેન્ટિયર્સ અને ટીચર્સ તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે, અને ભેગું મટીરિયલ પણ તૈયાર થશે, અને પછી ધીરે રહીને આપણે વિડીયોઝ ને જે પણ ફોર્મમાં, જે મટીરિયલને જે ફોર્મમાં રજૂ કરવું યોગ્ય હશે એ ફોર્મમાં પછી આપણે એને કરીશું. તો આવો મારો પ્લાન છે, અને જોઈએ કેટલો સફળ થાય છે. આપણે જોડાયેલા જ રહીશું, અને અમે આવનારા બધા જ તમારા અલગ પ્રોજેક્ટ હશે એમાં અમારા તરફથી બને એટલો પ્રયત્ન મને તમારા જેટલા પણ એક્ટિવ મેમ્બર્સ છે બધાના નંબર શેર કરી દેજો. તમને જો વાંધો ન હોય તો અમારું બાળ ગોષ્ઠીનું એક ગ્રુપ છે, એની અંદર એડ કરું. એની અંદર અમે જનરલી સ્પેમ આવતા નથી, પણ તમારા વાલી મિત્રો તમારો સીધો સંપર્ક કરી શકે અને દરેકને તમારો લાભ મળે. અમે દર અઠવાડિયે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ. અમારું જ્ઞાન જ પોતાનું ઓછું છે, પણ જે અમને આવડે છે એમાંથી જે કરીએ છીએ એટલું જેટલું અવાડામાં આવે છે તમને જાણકારી મળતી રહેશે. મેં કીધું ત્રીજા ધોરણ વાળાને ભણાવવા માટે ખાલી આપણે ચોથા ધોરણમાં હોવું જરૂરી છે. એનાથી વધારે કોઈ આવડત નહીં. વધારે આવડત હશે તો નડશે. એ જેને 10મા જેટલું આવડતું પણ હશે ને, એને ચોથા જેટલા પર લેવલ પર આવીને ત્રીજા આવીને સારી વાત છે. સો જસ્ટ એક પગલું બાળક કરતા આગળ રહેવાનું છે, બીજું કઈ નહીં. એટલે હું આપને એડ કરીશ એમાં, અને સૌના વતી તમારો ખૂબ ખૂબ આભાર. આટલો સમય મળવો એ પણ એક લાવો છે. તમારી સાથેની દરેક ક્ષણો અમે મમણાવશું અને આગળ ઉપર એમાંથી અમલ કરવાનો પણ પ્રયત્ન કરશું. અને આ એક પ્રયોગ છે એ અન્ય જગ્યાઓમાં પણ વ્યાપે, અને દરેક લોકો પોતાની માતૃભાષા શીખવવા માટે, હું ગુજરાતીની પૂરતો મર્યાદિત નથી રહેતો, પણ આ સ્ટ્રક્ચર જે છે એને લઈને દરેક ભારતીય પોતાની આગળ આવે એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણો પ્રયત્ન કરીએ. પથ્થર ઉછાળીએ છીએ આપણે. હું બી ત્યાં આગળ કહીશ કે આઈ થિંક આજે અમે બધા અહીંયાથી વધારે સારા ગુજરાતની બહાર રહીને વધારે સારા ગુજરાતી બનીને જઈ રહ્યા છીએ, એ હું તમને ચોક્કસ કહીશ. અને બીજું એ કે હું આપણે મહર્ષિભાઈ વાલીઓને બી કહીશું કે આજનો એમનો અનુભવ કેવો રહ્યો એ આપણા ગ્રુપમાં લખે ને એમનું સંકલન કરીને આપણે રહીશભાઈને મોકલીશું. રહીશભાઈ આજે રહીશભાઈને ગ્રુપમાં એડ કરશું. રહીશભાઈને ગ્રુપમાં એડ કરશું, એટલે રહીશભાઈ તમને એક ઇમ્પેક્ટ બી ખબર પડે કે તમારું જે આ નોબલ કાર્યનું તમારું કેટલા અંશે, તો અમે બધા બી અમારો ઓપિનિયન તમારા સુધી પહોંચતો કરીશું. ધન્યવાદ. તો ફરી મળીએ આપણે. ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. બાય બાય. આવજો.